આપણે જસ્ટ વાત કરીએ તો સબ્જેક્ટ છે ને એ ઇકોનોમિક્સ લઈ લેતો હોઉં છું, પછી મેઇન્સમાં એક કરતા વધારે સબ્જેક્ટ આપણે ભણીશું, બરાબર. પણ અત્યારે તો જસ્ટ તમારું ઇકોનોમિક્સને કવર કરતા હોઈએ છીએ. એની અંદર આપણે ઇકોનોમિક્સ આટલા માટે કેટલા લોકો સાયન્સ વાળા છે? આ લોકો તો કઈ આવે જ નહીં, છેડા હાડે નહીં, બહુ એવું ટૂંકી ના પડે એ લોકોને આની અંદર. પણ આમ સબ્જેક્ટ લોજિકલ છે, એવું નથી કે ના જ છેડા હાડે. કેટલાક વિદ્યાર્થીઓ મને સવારમાં બી મારો લેક્ચર એટેન્ડ કરે છે, પડે કે ના પડે ભાઈ? આમ લોજિક છે કે નહીં? આમ લોજિક છે એની અંદર. પણ કેવું છે કે ભાષાનો એક પેલો બેરિયર આવી જતો હોય છે આપણા ગુજરાતીઓમાં. આ સબ્જેક્ટ છે ને સારી રીતે ક્યાં ભણી શકાય? ઇંગ્લિશમાં ભણી શકાય, કારણ કે એની અંદર બધી વસ્તુ છે ને ઇંગ્લિશમાં છે. વોઇસ બરાબર નથી આવતો. યશભાઈએ લખ્યું છે, યસ બોલવાની વોઇસ અહીંયા તો લગભગ મારા તરફથી ક્લિયર છે, તો બી જોઈએ છીએ થોડી વાર, બરાબર. કારણ કે થોડું ઓનલાઈનમાં ઇશ્યુ રહે છે વોઇસનો. માઇકનો ને, હા, માઇકને એડજસ્ટ કરીએ, ડબલ વોઇસ આવે છે. હા, એ થોડા મારો વોઇસ આવે તો નહીં? મારે તો આટલું જ સમજે, અમે બે જ શક્ય નથી મારા માટે. એટલે ઓનલાઈન વિદ્યાર્થી હે, હા, જ્યારે બી મારો લેક્ચર હોય ને એટલે થોડું ધ્યાન રાખવાનું કે વોઇસમાં થોડી તકલીફ પડે, પણ સાંભળું શાંતિ. મારો વોઇસ જ ડાઉન છે ત્યારેથી. એટલે હું તમને જુઓ, આ એક્ઝામ છે ને, એ એક્ઝામની અંદર કેટલી કોમન વસ્તુઓ છે એ ધ્યાનમાં રાખવા જેવી છે. એક છે ને, પહેલેથી માઇન્ડને છે ને ટ્રેન કરવાનો છે. આ ટ્રેનિંગની વસ્તુ છે. તમે જેવું મગજને ટ્રેન કરો ને એવું એ ટ્રેન થતું જાય છે. અઘરી વસ્તુ નથી. એક્ઝામ ઇઝ નોટ ટફ ટાસ્ક. બસ પ્રોબ્લેમ ઇઝ ધેટ આપણે છે ને આપણે વિચારતા નથી. આપણે એક્ઝામ જેવું બનવું પડે. આપણે ગવર્મેન્ટમાં જવું હોય, અત્યાર સુધી આપણો ગોલ શું હતો? નોર્મલી એક્ઝામ પાસ કરી, કોલેજની એક એક્ઝામ પાસ કરી. આપણે એ દ્રષ્ટિકોણથી કદી ભણ્યા હતા કે દરેક વસ્તુ ગવર્મેન્ટના સંદર્ભે વિચારવાનું? એવું તો કદી વિચાર્યું જ નથી આપણે કે દરેક વસ્તુને ગવર્મેન્ટના એંગલથી કેવી રીતે વિચારી શકાય. તમે ગ્રેજ્યુએશન શામાં છે તમારું? આર્ટ્સમાં છે ને? તમે કયો સબ્જેક્ટ ગમે? કયો સબ્જેક્ટ ગમે? મેથ્સ ગમે. હવે મેથ્સને ગવર્મેન્ટમાં ક્યાં ઉપયોગમાં લેવાનું? હવે તો કદી તમને આવે જ નહીં. અને એ આર્ટ્સ વિદ્યાર્થી છે વ્યક્તિ, પણ એને મેથ્સ ગમે છે? આર્ટ્સમાં મેથ્સ આવે છે નથી આવતું? સાયન્સમાં આવતું, કોમર્સમાં થોડું ઉપયોગિતા છે, છતાં પણ એને મેથ્સ ગમે છે. તો મેથ્સની બી ઉપયોગિતા છે ગવર્મેન્ટની અંદર, પણ આપણે એ વિચારી નથી શકતા, બરાબર. ગવર્મેન્ટની અંદર ધારો કે એમને બેસ્ટ એનું ક્યાં યુટિલાઇઝેશન થઈ શકે? જીએસટી ની અંદર ટેક્સ કેલ્ક્યુલેશન આવે ને, આટલા ટકા આમ, આટલા પર્સન્ટેજ, આટલું રેશિયો, આટલું આ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક ની અંદર એ મૂકી દેવાનું, એટલે મસ્ત ચાલે આ માણસ. હા, પણ તમે જે ભણો છો ને એમાં તમને એવું ખબર નથી પડતી કે મારે આ એંગલથી વિચારવું પડે. તો કહેવાનો પડતું બસ એ જ મારો કે આ એક્ઝામને તમારે ગવર્મેન્ટના એંગલથી વિચારવાનું છે. એટલે પહેલું તો તમારો જોવાનો નજરિયો બદલવો પડે, બરાબર. બીજી વસ્તુ તમારે શું કરવું પડે કે આ એક્ઝામની અંદર કયા કયા સોર્સમાંથી રીડ કરવાનો છે એ આપણને ખબર હોવી જોઈએ. અને સોર્સ તમે ગામમાં અનેક સોર્સ તમને જોવા મળશે. યુટ્યુબ ઉપર તમે જોશો તો પેલો સોર્સ, પણ ઓથેન્ટિકેટ કયા સોર્સ છે એ અગત્યનું. આ સોર્સ પકડીશો ને તો પાસ થઈ જશે. એટલે ઓથેન્ટિકેટ સોર્સ તમારે પસંદ કરવાના હોય છે. ત્રીજી વસ્તુ આમાં એ હોય છે કે તમે સોર્સ પછી તમારે છે ને ભાષા, તમારી જે ભાષા છે ને એ ભાષાને તમારે પહેલેથી માઇન્ડને ક્લિયર કરવાનું છે કે તમારી ભાષા શુદ્ધિ હોવી જોઈએ. ભાષા છે ને, આપણે બોલચાલની જે ભાષા રાખીએ છીએ ને એવી ભાષા ના ચાલે. એ ભાષાની અંદર શુદ્ધતા હોવી જોઈએ. એ શૈલી એ શિષ્ટ હોવી જોઈએ. અશિષ્ટ શૈલીમાં આપણે વાતો કરીએ છીએ, એ બોલી કહેવાય, એ ભાષા ના કહેવાય. પણ આપણે જનરલી બોલીને જ મહત્વ આપીએ છીએ. અને આપણે કદી ભાષા ઉપર એટલું વિહંગાવલોકન કરીને એનો કદી અભ્યાસ કર્યો નથી.
અને એના કારણે આપણને છે ને આની અંદર તમારી મેઇન્સ આવે અને પ્રિલિમ આવે. શું આવે? મેઇન્સ અને પ્રિલિમ આવે. તો એ બંને વસ્તુને ક્રેક કરવા માટે ઓકે ફાઇન, ચાલો બોઈસ બરાબર આવે છે. મેઇન્સ અને પ્રિલિમ બંનેને ક્રેક કરવા માટે છે ને તમારે ભાષા જ મહત્વની છે. તમારી જોડે શું થતું હોય છે, તમને અહીંયા સમજાવવામાં આવે ને એટલે તમને સમજાઈ જાય ખરું બધું, પણ પછી જયારે પરીક્ષામાં પૂછવામાં આવે ને તમે બ્લેન્ક, ક્વેશ્ચન સામે આવે ને એટલે બધું બ્લેન્ક. એવું કેમ થાય છે? એની પાછળનું મહત્વનું કારણ એ હોય છે કે તમારી જે ભાષા ઉપરની પકડ છે ને એ યોગ્ય નથી હોતી. આપણે એને એનરિચમેન્ટ કરવું પડે, એટલે કે એને સુધારો કરવો પડે સતત. તમારી ભાષા છે ને એ મહત્વની છે. હંમેશા સરકારની અંદર જો કોઈ સૌથી અગત્યની બાબત હોય ને તો લેંગ્વેજ છે. લેંગ્વેજ જ છે જે છે. સરકાર સામે કેસ થાય, શાના લીધે થાય? એને કંઈક લખ્યું છે અને એમાં કંઈક ખામી રહી ગઈ છે, એટલે જે પ્રાઇવેટ કંપની વાળો છે એને એ ખામીને પકડી લીધી છે અને એને એના વિરોધી કામ કરી દીધું છે. એને ખબર છે કોર્ટમાં જશે તો મારો તો વિજેતા થવાનો છું, કેમ સરકારના લખાણમાં ભૂલો છે અને એને વકીલને પહેલાથી પૂછી લીધું છે આ કરાય, સીએ ને પૂછી લીધું આ કરાય, કેમ લખાણમાં ખામી છે. તો હંમેશા તમારે અહીંયા સારું સૌથી વધારે મહત્વ છે લેંગ્વેજ. તમારે છે ને આ એક્ઝામની અંદર તમને બંને સોર્સ મળી રહેશે, ગુજરાતી અને ઇંગ્લિશ બંને. પણ આટલા વાળી કેટલા લોકો ગ્રેજ્યુએશનમાં ઇંગ્લિશ લખ્યું છે, ગ્રેજ્યુએશનમાં ઇંગ્લિશ લખ્યું હોય, એટલીસ્ટ 12થમાં ઇંગ્લિશ લખ્યું હોય કે ફાવે એમ ઇંગ્લિશ ફાવે ને, જો મોટા ભાગના 80% છોકરા રહે છે કે ઇંગ્લિશ ફાવે લખીશ, તો બધાએ કદી એવું નહીં વિચારવાનું કે મને ઇંગ્લિશમાં તકલીફ પડશે નહીં. તમારે એવું વિચારવાનું કે હું ઇંગ્લિશમાં અભ્યાસ કરીશ એટલે મારું માઇન્ડ છે ને બધા ઇંગ્લિશના શબ્દોને યાદ કરતું થઈ જશે. શરૂઆતમાં થોડી ઘણી ડિક્શનરીનો ઉપયોગ કરવો પડશે, પછી મને ફાવી જશે અને હું એ લેંગ્વેજને લઈને આગળ ચાલીશ. કેમ હું આવું કહું છું ખબર છે ને? કે આની અંદર બધા જ સોર્સ, બધું જ મટીરિયલ એ તમને અંગ્રેજીમાં બહુ સરળતાથી અને સારામાં સારું મટીરિયલ ઉપલબ્ધ છે. એટલે તમે વાંચવું ઇઝી થશે. પછી તમે ટેવ પાડશો ને, અને ગ્રેજ્યુએશનમાં પહેલા વર્ષમાં ડર લાગતો હતો કે નતો લાગતો? સોરી, ઇંગ્લિશમાં શું થશે, કેવું લખીશું, હે ને? તકલીફ પડી હતી કે નહીં? પણ પછી આપણે ટેવાઈ ગયા ને, સેકન્ડ યર, થર્ડ યર, ફાઇનલમાં તો ક્યાં ગપ્પા મારે હતા, હે? મારી શકીએ છીએ, આપણો વિકાસ થઈ ગયો છે માઇન્ડ. આમાં બી એવું થવાનું છે. તો મારું એવું પર્સનલ સજેશન છે કે જો તમે ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોય, એટલીસ્ટ 50% બી હોય, તો યુ શુડ ચૂઝ યોર મીડિયમ ઓફ રીડિંગ ઇઝ ઇંગ્લિશ. બહુ જ ફાયદા. પછી ફાઇનલ નિર્ણય તમારો છે, તો મારું સજેશન છે ઓનલાઈનમાં વિદ્યાર્થીઓ હું જે કહું છું સમજતા જશે. અને કોઈ ક્વેશ્ચન હોય તો લખતા બી જજો, હું જોતો રહીશ કે કોમેન્ટ તમારી, બરાબર? તમારા કોઈ ક્વેરી હશે પણ પહેલા મને સમજજો. ઘણી વાર કેવું હોય, તમારો ક્વેશ્ચન આવવાનો હજી વાર હોય, તમે અત્યારથી પૂછવા માંડો, બરાબર ને? એટલે તમે થોડી ધીરજ રાખજો, આપણે દરેક વસ્તુને જોતા જઈશું. તમારી ભાષા ઉપર ખાસ ધ્યાન રાખજો. ચોથી વસ્તુ એ છે કે તમે ગ્રેજ્યુએશનમાં કેવી રીતે પાસ થયા હતા? ગ્રેજ્યુએશનમાં તમે લોકો કેવી રીતે પાસ કર્યું? બધું કેટલા ડિસ્ટિંક્શન છે? ડિસ્ટિંક્શન માર્ક્સ કેટલા ને આમાંથી ગ્રેજ્યુએશનમાં? ઓકે ફાઇન. શું કર્યું હતું ભાઈ તમે કે જેથી કરીને ડિસ્ટિંક્શન આવી ગયું? કઈ ફિલ્ડ છે તમારી? બીકોમ છે ને, ડિસ્ટિંક્શન આવી ગયું. કઈ કોલેજ? અચ્છા, ગુજરાત યુનિવર્સિટી. ડિસ્ટિંક્શન આવ્યા છે, સારું કહેવાય. બરાબર. અને કઈ કોલેજ? ઓકે, લો કોલેજ બાજુ છે. ઓકે, તો કેવી રીતે ડિસ્ટિંક્શન આવી દીધું? ડિસ્ટિંક્શન કેમ આવી ગયું? ગુજરાત કોલેજ. ઓકે, ત્યાં તો બહુ બધા લોકો સ્પીકરવાળા બી વાંચતા હોય છે ને. તો આ કેવી રીતે ડિસ્ટિંક્શન આવી ગયું? આવું કેવી રીતે એમ થઈ ગયું કે મારું ડિસ્ટિંક્શન આવી જશે? આવું શું કર્યું વિશેષ કે જેથી કરીને ડિસ્ટિંક્શન આવી ગયું? અને આપણે બધાને ટ્રસ્ટ નહીં મળે, આપણે કેમ ડિસ્ટિંક્શન ના આવે? સાહેબ પેપર નતા જોયા નહીં, બરાબર? નકર આવી જાય એવા તમારે. એવું છે, સાહેબની વાત હોય ને, આપણે સ્ટુડન્ટની બધી વાત ના હોય. વિશેષ તમે શું કર્યું કે જેથી કરીને ડિસ્ટિંક્શન આવે? ન્યુઝપેપરથી તમારે બીકોમમાં મદદરૂપ બને તમને.
હા, ઓકે ઓકે ઓકે. એવું બીકોમમાં એવું શું કર્યું જેથી કરીને ડિસ્ટ્રિક્શન આવે? એવું કશું વિશેષ નથી કર્યું પણ આવી ગયો છે. ઓકે, એકાઉન્ટિંગ હોય અને એ આવી જાય એટલે મારી માર્ક્સ આવી જાય અને તાળો બેસી જાય એટલે આપણે માર્ક્સ આવી જાય. ઓકે, લોજિક સાચું છે. તો ભાઈ એકાઉન્ટની અંદર કઈ વસ્તુ તૈયાર કરવાની કઈ વસ્તુ નહીં કરવાની કેવી રીતે નક્કી કર્યું તમે? બોલો, જો આપણે ટ્રેક ઉપર આવી જઈશું જવાબ મળી જશે. તમે અહીંયા બી જવાબ મળશે કે ઓકે હા બરાબર થાવ તો એકદમ મસ્ત વાત કરી ને કે એના જે બેઝિક પાયારૂપ સિદ્ધાંત હોય છે ને એને આપણે ફોકસ કરીએ અને એ વ્યવસ્થિત મગજમાં ઘુસાડી દીધા. ક્રેડિટ કઈ બાજુ લેવાય, ડેબિટ કઈ બાજુ લેવાય, કઈ કઈ વસ્તુઓ કયા પ્રકારની બેલેન્સ શીટ બનાવી છે એના પ્રમાણે આપણે એના નિયમો તૈયાર કરવા પડે. બરાબર ને? આ વસ્તુ મગજમાં ઘૂસી પછી આવડ્યું કે ભાઈ હા આ રીતે હવે કોઈ પણ એક્ઝામ્પલ આપ મને હું ગણી દઈશ મને કઈ વસ્તુ ક્યાં પ્લેસ કરવાની છે ખબર પડી જાય છે. બરાબર? એમને બેઝ જે હોય ને બહુ વાંચવાનો. તો આપણી આ ફિલ્ડમાં પણ અને એ બેઝ તમે ક્યાંથી જોયેલું કે આટલી વસ્તુ મારે તૈયાર કરવાની છે એ ક્યાંથી ખબર પડી તમને? એ બધું તૈયાર કરી દો, એક મોટી બુક્સ આપી દો, આખી વાંચી દેવાની. એવું કર્યું હતું કે અમુક વસ્તુ જ કરી હતી કેમ કેમ નક્કી કર્યું કે આટલી જ વસ્તુ કરવાની આટલી નહીં કરવાની? શાના આધાર ઉપર નક્કી કર્યું? હા, ખાલી અહીંયા છે જે છે ને એક્ઝામમાં શું પૂછાય છે હેને? આપણે બધા જ કર્યું છે ને, ભલે આપણે ડિસ્ટ્રિક્શન નથી આવ્યો પણ આપણે બી જ કર્યું છે. શું મહત્વનું પૂછાય છે એ આપણે જોયું છે. બધાની વાત કરું છું, બધાએ આ કર્યું છે તો જ પાસ થાય છે. બરાબર? મેં ડિપ્લોમા કર્યું છે, મેં ડિગ્રી કર્યું છે, મેં માસ્ટર્સ કર્યું છે, મેં આઈઆઈટી માંથી પીએચડી માટે એડમિશન લઈ છોડી દીધું છે. બરાબર? આખી જર્નીમાં મારો ડિસ્ટ્રિક્શન માં હું ગોલ્ડ મેડલ લઈ આવ્યો છું. બરાબર? 3 સ્ટેટમાંથી 2 સ્ટેટમાં એમનું આવી ગયું છે. બાકી મને તો સૌથી છેલ્લા એડમિશન મળ્યું હતું અમારી ગવર્મેન્ટ કોલેજમાં. તો બી આવી ગયું. યુનિવર્સિટી પહેલો નંબર આવી ગયો પાછો. સૌથી છેલ્લા વિદ્યાર્થી પહેલો નંબર આવી ગયો. તો થઈ શકે છે કેમ? આપણને એટલી ખબર પડી જાય છે શું નથી વાંચવાનું. તો આ ફિલ્ડની અંદર એક જ વસ્તુ છે, શું નથી વાંચવાનું અને શું વાંચવાનું છે. એટલે તમને સમજણ પડી જશે ને તમારા માર્ક્સ આવી જશે. તમને તરત જ સ્ટ્રેસ ઓછો થઈ જશે. અને આપણે બીજી વાત કરીએ, પાયારૂપ વસ્તુઓ છે, બેઝિક વસ્તુઓ છે, એને સમજવાની છે. સમજણ એ સૌથી અગત્યની બાબત છે. કેમ? આ એક્ઝામને તમે એક્ઝામ તરીકે ના જુઓ. આ એક્ઝામને તમે એક્ઝામ તરીકે ન જુઓ નહીં તો તમે ફેલ થશો. આ એક્ઝામને તમે પ્રેક્ટિકલ અંદાજમાં જોતા શીખો તો તમે મેઇન્સમાં સારામાં સારા માર્ક્સ લાવશો. આપણે છે ને હજી પણ ગ્રેજ્યુએશનની મેથડથી તૈયારી કરીએ છીએ કે હા આ ચેપ્ટર ચાલી ગયું, આ વાંચી નાખો આવડી જશે. ના, આમાં ના આવડે. કેમ? આમાં તમે વાંચશો ને એની પછી ટેસ્ટ લેવા છે ને એ ટેસ્ટમાં એવું કશું પૂછવામાં નહીં આવે. એમાં જે પરીક્ષા આવશે ને એમાં એવું કશું પૂછવામાં નહીં આવે. તમને નવું જ લાગશે. અરે આમાં તો ક્યાંય લઈ આવે છે, ક્યાંય લઈ આવ્યો? એ ક્યાંયથી નથી લઈ આવ્યો. એને ખાલી તમારી સમજણ ઉપર શબ્દોને ફેવરીને પ્રેક્ટિકલી બધી વસ્તુઓ મૂકી દીધી અંદર. તમને નથી આવડતું, મારી બુકમાં છે નહીં, કોઈ બુકમાં નથી, હા નહીં જ મળે તમને નથી જ મળવા. તો પછી શું કરશો? તો એક જ વસ્તુ હું કહું છું, સમજણ ઉપર ભાર આપવાનો છે. એને પ્રેક્ટિકલ અંદાજમાં સમજવાનો છે. વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ધીસ? કેમ બી સમજણ ઉપર ભાર આપવાનો છે? હા, સમજણ કેમ મહત્વની છે? આમાં કારણ એ છે તમે લોકો જે ગવર્મેન્ટમાં કામ કરવા જવાના છે ને એમાં કોઈ વસ્તુ ગોખેલી કામમાં આવવાની નથી. મને એમ કહો તમે ધારો કે તમે ડીવાયએસપી બન્યા છો, ડીવાયએસપી બધું કઈ ના એ હું આવું છું, હું છે ને અહીંયા ખૂન કરવા જાઉં છું, તું પછી ત્યાં આવજે અને પછી આપણે મળીએ છીએ. કોઈ જ વસ્તુ કશું નિર્ધારિત છે ગવર્મેન્ટમાં? જે કઈ બી આવવાનું છે એ સ્પોન્ટેનિયસલી આવવાનું છે. એ પેલા ને કહેવાય ઉડતા આવવાના છે. આપણી સાદી ભાષામાં કહીએ ને ઉડતા આવવાના. મતલબ કઈ જ નક્કી નથી ભાઈ. અને આવી પડ્યું છે અહીંયાથી જતા હોઈએ. હમણાં જ હું આવતો હતો ને તો રેડિયો મિર્ચી ઉપર એક પ્રસંગ એને બોલ્યો, જો હું તમને સમજાવું કે હું ગવર્મેન્ટમાં ઉડતા. એને એવું કીધું કે મુંબઈની અંદર એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ ઉપર બહુ જ વરસાદ પડી રહ્યો છે અને એક ભાઈ અને એક છોકરી એ બંને આમને સામને છે, બંને કોલેજમાં જોડે ભણે છે, બંને ફ્રેન્ડ છે. આ વ્યક્તિને આ બાજુ ટ્રેન મળી જાય છે. બરાબર? હવે
પેલીને ઘરે જઈને આગળ જવાનું છે અને ત્યાં એને પલળતા જવું પડે છે અને આ ભાઈબંધ જોડે રેનકોટ પડ્યો છે. તો આને હતો તો રેનકોટ વાળીને આમ કરીને છૂટો નાખ્યો પેલી બાજુ પેલા પ્લેટફોર્મ પર અને વચ્ચે એ રેનકોટ ટ્રેનના ઇલેક્ટ્રિક વાયર આવે ને એમાં ફસાઈ ગયો. બરાબર, કરંટ જતો હોય રેનકોટ ફસાઈ જાય તો શું થાય? આગળ સપ્લાય તરત બ્રેક થઈ જાય. બરાબર, 3 કલાક કે 4 કલાક સુધી ટ્રેનો બંધ કરી પડી. હવે અધિકારી તો બધું બરાબર ચાલે છે, આવેલું ઉડતું ઘેર જવાનો ટાઈમ છે તો 2 વાગે, હવે 6 વાગ્યા સુધી રોકાયો. કેમ? ઉડતા તો સોલ્વ કરીને જવું કે નહીં? ગવર્મેન્ટમાં બધું ઉડતું આવશે અને ઉડતું આવે તો એટ ધ મોમેન્ટ શું કરવું પડે? ડિસિઝન લેવો પડે કે ના લેવો પડે? પછી થિયરી યાદ કરવાની, ઉભર આ થાય ને પરીક્ષામાં એવું વાંચીને છે ને કે આવું કરવાનું, એવું કશું કામમાં આવવા નથી બેઠા. બરાબર, બધા જ ડિસિઝન કેવા છે? નૈસર્ગિક છે, તમારા સ્વવિવેકથી છે. આખી એક્ઝામ એ તમારું ઘડતર કરે છે. શું કરે છે? ઘડતર કરે છે. સિલેબસ તમારું ઘડતર કરે છે. તું આ રીતે વિચારતો થા, તું આ રીતે ડિસિઝન લેતો થા, તું આ રીતે સમજતો થા. હવે કોલેજમાં જે કર્યું ને અહીંયા કોઈ જ કામ નથી આવવાનું. તમે મેં તમને પહેલા જ એક શબ્દ વાપર્યો, એક્ઝામને એક્ઝામ તરીકે લેશો ને તો ફેલ થશે. એના કરતા એક્ઝામના પ્રેક્ટિકલ અંદાજમાં સમજવાની કોશિશથી લેતા જશો, 100% તમને પ્રશ્નો બી એવા પૂછશે. તમે પ્રિલિમ્સમાં પ્રશ્ન એવા પૂછશે, મેઇન્સમાં પ્રશ્ન એવા પૂછશે. મેઇન્સમાં કેવા પ્રશ્નો પૂછે ખબર છે? સે ફોર એક્ઝામ્પલ, હમણાં ઇલેક્શન થયું કે નહીં, તો ચૂંટણી આયોગે ઇલેક્શનને વધુ પારદર્શી બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અવિસ્મરણીય અથવા તો અભૂતપૂર્વ ભૂમિકા ભજવી છે. હવે હમણાં થયું છે આ બધું, તો બસ એને લિંક કરવાનું છે. ન્યૂઝપેપર વાંચતા રહો, અવેર થતા રહેશો, પ્રેક્ટિકલ અંદાજ ખબર પડશે. લાસ્ટ ટાઈમ એક એસે પૂછ્યો હતો. શું એસે પૂછ્યું હતું? તમારા મતે પ્રેમની ભૂમિકા સમજાવો. તારે કોલેજમાંથી આવ્યા હોઈએ ફાઇનલ યરમાંથી, પ્રેમની ભૂમિકા ઉપર તો શું ના લખી શકાય? પણ એ કશું તમારું સાચું ના પડે. એ પ્રેમ નહીં, અલગ પ્રેમ કે છે, એ 2.5 અક્ષર વાળો નહીં. આ કંઈક અલગ પ્રેમની વાત કરે છે. આ ફિલોસોફી છે. લવ ઇઝ ફિલોસોફી. લવ અનેક પ્રકારના હોઈ શકે છે. આપણે એને એક જ દ્રષ્ટિકોણમાં બાંધી દીધું છે. ભગતસિંહનો લવ હતો કે નતો? ગાંધીનો લવ હતો કે નહીં? અહિંસા અને સત્ય પ્રત્યે. હા, સમજ્યા? મા અને બેટાનો લવ હોય કે ના હોય? પિતા અને દીકરીનો લવ હોય કે ના હોય? મિત્રોનો લવ હોય કે ના હોય? હોય. બેનપણીઓનો બી લવ. અને બધી જ પ્રાણીનો બી પ્રેમ. પ્રેમની ભૂમિકા બહુ જ વિશાળ છે. એટલે એ તમને એ એંગલમાં વિચારવાનું કે છે. બે દેશનો પ્રેમ હોય, એ બે દેશ કદી ગમે તેવી સિચ્યુએશન આવી જાય, કડવાશ આવી જાય, પણ બે દેશ દૂર ના જાય, તમે મિત્ર જ રહે. તમને વિચારવાનું કે છે. તમે કેટલું વિચારી શકો છો, કેટલી સીમા સુધી વિચારી શકો છો, બસ. અને એ વિચારવા માટે હવે પ્રેમની ભૂમિકા સમજાવો. આવું કોઈ મને નિબંધ બતાવો તમે કોઈ બુકમાં આપેલો હોય. એ તમારે નૈસર્ગિક બનાવવાનું છે. એટલે હું તમને એક વસ્તુ વાત કરું છું કે સતત પોતાનો વિકાસ કરતા જવાનું છે. ક્યાંય યાદ નથી, કોઈ જ વસ્તુ યાદ રાખવા ઉપર બહાર ના આપો, સગા પર બહાર આપો, સમજાવી ત્યારે તમે આ એક્ઝામને ક્રેક કરી શકશો. કોઈ જ ચિંતાનું કારણ નથી એક્ઝામને ક્રેક કરવા. કોઈ લોકો કહે ને આ તો આમ થાય, પેલું થાય, બધું થાય ભાઈ, જો તમે સિસ્ટમને ફોલો ન કરો ને તો. અને તમારે એક વસ્તુ યાદ રાખજો મારી વાત, જ્યાર સુધી તમે એકદમ પાયો કાચો હશે ને તો બીજા બધા કરતા તમારે શરૂઆતના 1 વર્ષ બરાબર મહેનત કરવી. આટલી તૈયારી સાથે ઉતરવા. મારો એકદમ પાયો કાચો છે. મને હિસ્ટ્રીમાં અત્યારે કશું જ યાદ નથી. અકબર કોણ હતો એ બી નહીં ખબર મને. બરાબર. મને ગાંધીજી કોણ હતા, ક્યાં જન્મ્યા હતા એટલી જ ખબર છે સાહેબ. આગળ એને હું કર્યું એક શબ્દ ખબર નથી મને. ઇટ્સ ઓકે, થઈ શકે, થઈ જશે. પણ શરૂઆતનું 1 વર્ષ વ્યવસ્થિત મહેનત કરવી. અને પ્રોપર ગાઈડલાઈન તમને કોઈ આપે છે ને અહીંયાથી, ગાઈડલાઈન ફોલો કરો. તમે જોજો તમને રિઝલ્ટ મળશે. બીજું વસ્તુ શું કરવું પડે ખબર છે? નિયમિતતા. નદી જેવા બનવું પડે નિયમિતતામાં. સૂર્ય જેવા બનવું પડે. એટલા વાગે એટલે એ ત્યાં જ હોય, રાઈટ?
બધું થઈ શકે. નિયમિતતા, જેટલી તમે નિયમિતતા રાખશો ને એટલું તમે આ એક્ઝામને બહુ સરળતાથી ક્રેક કરી શકશો. એટલે નિયમિતતા ખાસ તમારે રાખવાની છે. નિયમિતતામાં કોઈ જ છૂટ નથી લેવાની તમારે, બરાબર? તમે જેટલા નિયમિત હશો ને એટલું તમે ફાયદો થશે. પછી આમાં કેવું હોય કે આપણે છે ને આપણે પોતે કમિટમેન્ટ આપીએ છીએ ને પેલા જેવું છે. આપણો જીવ કેવું છે, નવી વસ્તુ નવું લાગે. ક્લાસ કરીએ, જે વસ્તુ શરૂ કરીએ એ 9 દિવસ તો કેવો ઉત્સાહ હોય, જબરદસ્ત. આજે હું બી ક્લાસ લેતો હોય તો આજે પહેલો લેક્ચર છે તો કેટલી ઉર્જા હોય, સારી. પણ આ જ ઉર્જા મારે ક્યાં સુધી ટકાઈ રાખવાની છે? જ્યાં સુધી હું તમારો આખો સિલેબસ પૂરો કરું. તો મારો બી એટલો જ રોલ છે, એવો તમારો બી રોલ હોવો છે કે નહીં? બરાબર છે, બધું જ શક્ય છે. તમે લોકો બીટોવનનું નામ સાંભળ્યું છે? બીટોવન છે ને, બીટોવન બહુ જ મોટો સિંગર થઈ ગયો. એ એવો સિંગર થઈ ગયો કે ભાઈ એવું કહેવાય બીટોવનનું મ્યુઝિક વાગે ને તો બાળકો રોતા હોય ને તો બંધ થઈ જાય. આપણે જેમ તાનસેનનું મ્યુઝિક નથી કહેતા, પઠ્ઠને બી ગીત ગવડાવે ને મલ્હાર રાગ ગાય ને ઉપરથી વરસાદ પડે છે, તો બસ બીટોવનનું મ્યુઝિક બી એવું જ. અને એ તો હમણાં જ થઈ ગયો. અને એ બીટોવન નો કોન્સર્ટ હતો ન્યુયોર્કની અંદર. અને એ કોન્સર્ટમાં બીટોવનને તમારા જેવા એક સંગીત પ્રિય યુવકે પૂછ્યું કે સર મારે એક વાત પૂછવી છે તમને, કે જે તમે મ્યુઝિક વગાડ્યું આજે 2 કલાકનો કોન્સર્ટ એટલો આનંદમય ગયો જેને કોઈ અવર્ણનીય છે, તો શું આ જ વસ્તુ હું કરી શકીશ? અથવા તો મારાથી થઈ શકે ખરું? કે બીજું મને સુંદર જવાબ આપ્યો કે ભાઈ જો, તારું મ્યુઝિક બીટોવન કરતા પણ સારું થઈ શકે છે અને તું કરી જ શકે છે, પણ ખાલી એક જ કન્ડિશન છે. બીટોવન છેલ્લા 40 વર્ષથી, કેટલા વર્ષથી? 40 વર્ષથી સતત 17 કલાક પ્રતિદિન મ્યુઝિક પાછળ ગુજાર્યા છે. આજે બી મારી પ્રેક્ટિસ 17 કલાકની છે, ઇન્ક્લુડિંગ માય સમ પેરાસ કે હું આ ચીજો જમવાના ને બધા. પણ આખો દિવસ હું એમાં જ ઓતપ્રોત રહું છું. મારો એક જ બિઝનેસ છે, મારો એક જ માઇન્ડ ચાલી રહ્યું છે. ગીવ એવરીથિંગ ટુ ધ મ્યુઝિક. બસ. એટલે આ બીટોવન આવું મ્યુઝિક વગાડી શકે છે જેની કોઈ સીમા નથી. હું અલગ અલગ વિચારો કરી શકું છું અને હું એની અંદર ડૂબી રહું છું અને ત્યાં મ્યુઝિક બની શકે છે. જો તું 17 કલાક કરતા વધારે સમય સુધી 20 વર્ષ સુધી મહેનત કરીશ ને તો 21મા વર્ષે તું બીટોવન કરતા આગળ પહોંચી જઈશ. હાફ સમય થઈ જશે, પણ તારે મહેનત શું કરવી પડશે? વધારવી પડશે. પણ મ્યુઝિકમાં તો મહેનત સમય આપવો પડે, પણ આપણામાં એકલો સમય નથી આપવાનો. આપણામાં તો 2 વસ્તુ આપવાની છે, સમય અને માઇન્ડ. આપણામાં કોઈ પણ વસ્તુ દિલથી વાંચવી પડે તો યાદ રહે. સાચી વાત ખોટી વાત છે? તમે ખાલી હું તમને વંચાવું, એક પેરેગ્રાફ આપી દઉં તમને ભારતના બંધારણનું, વાંચો. અથવા તો આપી દઉં કે ભાઈ અર્થશાસ્ત્ર હેઠળ પેરેગ્રાફ વાંચો, તમે વાંચશો તો તમને અંદર ઉતરશે. હા, અંદર જ નહીં ઉતરે. અને અંદર ઉતર્યા પછી બી તમને અધૂરપ લાગશે, અધૂરપ કે આને હું વર્ણન ના કરી શકું. તમે એક મૂવી જોઈને આવો તો તમે વર્ણન કરી શકો કે ના કરી શકો? કરી શકો ને? કેમ કેમ કરી શકો છો? પછી હશે કે નહીં, એની અંદર જીવ ડૂબ્યો છે તમારો. અને અમુક મૂવી જોઈને આવો વાત જ નહીં કરવી યાર, કેમ? હથોડો હતો હથોડો. સાચી વાત છે, આપણે ઉભા થઈ જઈએ, ચાલ છોડ નહીં જોયું, ભલે ટિકિટ લઈ લીધી ચાલશે. તો એ તમારો જીવ ના ડૂબે ને એટલે એવું થાય. એટલે હું તમને બધાને કહું છું આની અંદર છે ને તમારે ડૂબાડવું પડશે પોતાની સાથે, અને એ બી લાંબા સમય સુધી. અને એના માટે તમે મેન્ટલી સ્ટ્રોંગ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સ્ટ્રોંગ હોવા જોઈએ. મેન્ટલી એવા સ્ટ્રોંગ હોવા જોઈએ કે તમારી સામે એવા પડકારો આવશે કે શું કરું. તમને એવું થઈ જશે કે હું આના કરતા ફિલ્મમાં આવો ના હોત ને. ઘણી વાર એવા વિચારો આવી જશે કે આ ફિલ્મમાં ના આવ્યો તો સારું થયા.
છતાં પણ ટકી રહેવાનું છે, છતાં પણ અડગ રહેવાનું છે, અને ધીરે 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 એની અંદર સતત ખુંદતા જવાનું છે. આની અંદર તમે જ તમારા ઘડવૈયા છો, એટલું યાદ રાખજો. તમે જ તમારા પ્રશ્નોના ડાઉટ તમે જાતે જ સોલ્વ કરતા થશો. પણ એને માટે શું કરવું પડે? સતત મહેનત અને વિચારો કરવા પડે કે હા, આનું સોલ્યુશન આ રીતે આવી શકે છે, આનું સોલ્યુશન આ રીતે આવી શકે છે. તો સતત તમારે વિચારવું પડશે અને સતત તમારે પોતાની જાતને ચેલેન્જિંગ મોડમાં મૂકવી પડશે, અને ત્યાર પછી તમને પોતાનો વિકાસ જાતે કરી શકશો. તમને તમારા સોલ્યુશન જાતે જ મળશે. અને અહીંયા છે ને, એ તમને અનુભવી લોકો ઓછા મળતા હોય છે. આ પેલી ખામી અનુભવી લોકો ઓછા મળતા હોય એટલે કોને પૂછવાનું? સાચી હશે કે નહીં? એટલે એવી એક સમસ્યા આવે છે. એટલે તમને આવા જે ક્લાસીસ હોય, એ બધામાં જે ટીચર્સ હોય, એ લોકોએ એક્ઝામ આપેલી હોય તો પરફેક્ટ, એને બધું અનુભવ થાય. આવું ના કરાય, આવું કરાય, રાઈટ? અમે લોકો ઉત્સવ ને બધા અમે બધા સીપાની અંદર મજૂરી કરતા કરતા, એટલે ઇન્ટરવ્યુ સુધી અમે લોકો જઈ શકીએ. બરાબર. જીપીએસસી નું બી જે દિવસે ઇન્ટરવ્યુ હતું, ઉત્સવ સર જે વખતે મામલતદાર બન્યા એ વખતે અમે અને સર અમે બંને જે એક જ બોર્ડની અંદર ઇન્ટરવ્યુ આપેલું. તો એ વસ્તુ છે કે તમારો અનુભવ એ તમને આવા લોકો કે એ લોકો કે આવું ન કરતા, અમારી આ ભૂલ થઈ હતી, અત્યારથી એનું ધ્યાન રાખજો. એટલે તમે એનું ધ્યાન રાખો તો તમારું સિલેક્શન થાય. કઈ એવું રોકેટ સાયન્સ નથી કે ના થાય. તમને તમે સમજાવી દીધું. માઇન્ડ છે ને, એ સ્નાયુ છે ને, મગજના સ્નાયુ એ આયરન સ્ટીલના સ્નાયુ હોવા જોઈએ, કાટ ના લાગી જવા જોઈએ, થાકી ના જવા જોઈએ. બરાબર? જીવને ડૂબાડવાનો છે અંદર. કેટલીક વસ્તુ એવી આવશે, કારણ કે આની ડાયવર્સિટી જબરજસ્ત છે. કેટલાને આમાં એવું થાય કે ભાઈ મને છે ને હિસ્ટ્રી ઓછું ગમે છે, કેટલાને એવું થાય છે. હિસ્ટ્રી થાય એમાં નૈસર્ગિક હાથ ઊંચો કરવો, ભાઈ પોતાની જાતને કદી શરમમાં ન મૂકવી. બરાબર ને? જેવા છે ને એવા રહેવું, એમાં મજા છે. જેવા છીએ ને એવા રહેવું. હું સાચું છું, મને એકલાને જેવું હતું તો મને હિસ્ટ્રી મજા ના આવે. કેટલાને એવું છે ગણિતમાં બહુ મજા ના આવે. બરાબર. અને આપણે હાથ ઊંચો કરીએ ને તો એને બી એક સ્પિરિટ હોવો જોઈએ, હે ને? નાક દાડા ઊંચા નહીં કરવાના, એને એક ઉત્સાહ હોવો જોઈએ. યસ, આઈ એમ ધેટ પર્સન. એ તમારો ઉર્જા દેખાઈ આવે છે વ્યક્તિની અંદર, એની અંદર સ્પિરિટ દેખાઈ આવે છે. જે વસ્તુ કરી રહ્યો છે ને બેસ્ટ રીતે કરી રહ્યો છે. તો ઘણા બધાને અલગ અલગ સબ્જેક્ટમાં અનેક પ્રશ્નો હશે. હવે તમને બધું જ પૂછે છે એટલે આપણે શું કરવું પડશે? પોતાની જાતને બધી જ રીતે ટ્રેન કરવી પડશે કે નહીં કરવી પડે? બધી જ રીતે ટ્રેન. બધી જ વસ્તુને તમારે સમજવાની છે. ઘણી વાર એવું બને કે તમે બધી જ ફિલ્ડને 100% ના આપી શકો, પણ એટલીસ્ટ બધી ફિલ્ડમાં 80-90% હોય તો બી ચાલશે. માસ્ટરી એવી છે આમાં કે ભાઈ હું 4 સબ્જેક્ટની અંદર 100% છું, બીજા 3 સબ્જેક્ટની અંદર 80-90% છું, તો ચાલી જશે. તમે એવું કહો ને કે આ સબ્જેક્ટની અંદર 0% છે તો નહીં ચાલે. લોજિક જ્યારે પરીક્ષાનું પેપર નીકળ્યું છે ત્યારે જે સબ્જેક્ટની અંદર તમે 0% હતું ને એને એકદમ ઈઝી પૂછી લીધું છે. જે સબ્જેક્ટમાં તમે 100% હતા ને એને ભૂખા બોલા ને એવું પૂછાયું છે. તમારે શું થઈ જાય પછી? આપણે ભૂખા બોલાઈ જાય કે ના બોલાઈ જાય? ભલે તમે માસ્ટર બ્લાસ્ટર હતા ગ્રેજ્યુએશનમાં, પણ એને એવું પેપર કાઢીને મૂકી દીધું છે, વાત ના પૂછો, તો તમને પરેશાન થઈ જશે. અને એટલે હું તમને કહું છું કે આની અંદર મેન્ટલી તમે સ્ટ્રોંગ હોવા જોઈએ. સ્નાયુઓ તમારા સ્ટેનલેસ સ્ટીલ જેવા હોવા જોઈએ કે હું કોઈ પણ સબ્જેક્ટને તૈયાર છું ભણવા માટે, શીખવામાં. આની અંદર તમારે એક ઉત્સાહ એવો રાખવાનો, હું સતત શીખતો રહીશ, હું સતત પોતાનો વિકાસ કરતો રહીશ. બસ આ સ્પિરિટ રાખો. અને સ્પિરિટ છે ને લાંબો સમય નહીં ટકે તમારો. પોતાની જાતને અત્યારથી પહેલા કહી દો, પૂછી લો, આર યુ રેડી? લોંગ ટાઈમ સુધી બોલતા કરવાનું છે. તો એવું કહેતો હોય કે હું ખાલી સ્ટ્રીટિંગ પાવર ધરાવું છું, હું વાંચ કરી શકું, સાહેબ ગમે તેટલું વાંચી લઉં. ના, એવું નહીં. લર્ન કરી શકે છે, લર્ન કરી શકે છે નવા સબ્જેક્ટને, નવી વિષય. આ કેમ આવું કર્યું છે ખબર છે? આ લોકોએ કેમ આવું કર્યું છે? સાહેબ ગણિત તો શું કામમાં આવી જશે? એટલું મોટું ટેક્સ નહીં ગણું યાર.
પણ હું બીજા બધાને કેટલી સર્વિસ આપી શકીશ સારી રીતે, હું વાત કરી શકીશ, બધું કરી શકીશ. ના બેટા, તું વાત કરે છે એની પાછળ તારા વિચારો આવે છે, એનું બી ગણિત છે, એ નથી ખબર પડતી. એ બી ગણિત મૂલ્યોના કારણે તારો વિચારો ફાસ્ટ બદલાય છે, તું ફટાફટ નિર્ણય કરે છે. એટલે લોજિક અને ગણિત એ તમને ત્યાં નિર્ણય લેવામાં બહુ મદદ કરે છે. એટલે તમે ત્યાં મૂક્યું જ છે. આ બધું એટલા માટે મૂક્યું છે ભાઈ, તમને છે ને, ધારો કે આ ભાઈએ કીધું મારું કોમર્સ છે, હવે એને હેલ્થમાં મૂકી દેશે. અને ક્યાં મૂકી દેશે? હેલ્થમાં. હવે એને હેલ્થને શું લેવા દેવા ખરો ભાઈ? બેન, તમને મૂકી દેશે એ લોકો થર્મલ પાવર સ્ટેશન, થર્મલ ઉર્જા વિભાગમાં. બોલો, તમારે ઉર્જાને કોઈ લેવા દેવા? ગણિત, એકાઉન્ટ અને કોમર્સ શું કરશો? એમ કહેશો, હું ના જઉં સાહેબ, મન ના ફાવે, એવું કહેશો? નથી ચાલતું. ચાલે. આવા દુબળા પતલા માણસો હોય અને એમને ડિવાઇસ મળી જશે તો કેવી લાગે? તું જેવી લાગે એવી બેન, તારે કામ કરવું જ પડશે. મારાથી કોઈ ડરે એવું નહીં સાહેબ, મારો તો અવાજ જ નહીં કરતો. હે ને? ના, બધી જ જગ્યાએ સેટ થવું પડશે, શીખવું પડશે. એટલે તમને આ એક્ઝામનો સિલેબસ એવો મૂક્યો છે. શીખ, તું લર્ન કર. શું તું એ કરી શકે છે? તો તું ક્યાં ચાલીશ? જોબમાં ચાલીશ. ખબર પડી? Why they set such kind of syllabus? તમે એક્ઝામના હાર્ડને સમજવાની કોશિશ કરો. તમે ખાલી એમનું ના કરો કે હું ભણી લઉં ને હું આ વસ્તુ જોઈન કરું. ના, think before that કે આ બધી વસ્તુ થવાની છે, તો મારે મારી જાતને કેવી રીતે બદલવાની છે. તમારા ઘરે વાત કરો કે પપ્પા આ રીતે વાત કરી છે સરે, આ વસ્તુ આ રીતે ચેલેન્જિંગ છે, તો હું આ રીતે વિચારું છું કે મને આટલું તો ફાવી જ જશે અને હું આ રીતે લર્ન કરી લઈશ. અને મને નહીં ફાવે એ બી ક્લિયર કરું તો ઘરવાળા છે ને એ તમને સપોર્ટ કરશે કે તું ક્લિયર હતો પહેલા. સાચી વાત છે ખોટી વાત છે મારી? હા, આપણે ક્લિયર હોવા જોઈએ કે નહીં જે કરવા માંગીએ છીએ એમાં. આપણને જ ખબર નહીં પડતી. પપ્પા તો બિચારા શું કરશે? બધા પૈસા આપશે, પછી હેલ્થ હશે તો સપોર્ટ કરશે, ચિંતા ના કરશે. એનાથી વધારે પપ્પાનો રોલ શું છે, મમ્મીનો રોલ શું છે? કશું. યુ શુડ બી ક્લિયર. તમે ક્લિયર હોવા જોઈએ તો પપ્પા આમાં આવું છે. અને એટલું હશે ને તો તમને તમારો ઉત્સાહ રહેશે, ટકી રહેશે. હા, બધી મને ખબર હતી આવું જ થવાનું છે. અને એટલે જે વિઘ્નો આવવાના છે ને એ વિઘ્નોને તમે ફાઇટ કરી શકશો. આ પેલા જ્યોતિષ જેવું છે. મારું કામ અત્યારે હાલ કેવું છે? જ્યોતિષ જેવું છે. ભાઈ, જો આવું થવાનું છે ખરું, શું થવાનું છે મને નથી ખબર. આ બતાવે છે ગ્રહોની સ્થિતિ. આ સાયન્સ એવું બતાવે છે કે આ ઉર્જા ને આ ઉર્જા ને આ ઉર્જા ભેગી થઈને તને હવે નેગેટિવમાં ફસાવાની છે કે તું અહીંયા કંઈક સમસ્યામાં ડૂબીશ. શું સમસ્યા છે એમ ના કહી શકું, પણ આ સમય બતાવે છે 2026 જાન્યુઆરી ફેબ્રુઆરીનો સમય. ત્યાં તારી ગ્રહોની ઉર્જા જે છે એ નેગેટિવ ચાલી રહી છે, અને એટલે તારા વિચારો અને તારા જે પગલા હશે એ ઓટોમેટિક નેગેટિવ ઉર્જાના કારણે તને નેગેટિવ સોચમાં મૂકી દેશે અને તું ક્યાંક ભૂલ કરી દઈશ. બસ આ સમસ્યા આવવાની છે. હવે શું આવવાની છે મને નથી ખબર પડતી, પણ એ કહી શકે છે ગ્રહો આ પોઝિશનમાં છે અને એ તારી જન્મ જે થયો છે તેની ઉર્જા અને પેલી ઉર્જા એ બધું સાઈડ થઈને આ થાય છે. આ સાયન્સ છે. જ્યોતિષ સાયન્સ, આ સાયન્સ જ છે. એક્ઝામનું મેથડ તૈયારી સાયન્સ જ છે. તમારા લોજિક ક્લિયર હોવા જોઈએ કે આ મેથડથી આમ કરવાથી આ થવાનું છે. એટલે હું તમને સમજાવી રહ્યો છું કે ભાઈ તમે લોકો મેન્ટલી ક્લિયર રહેશો. પછી કેવું થતું હોય છે, શરૂઆતમાં નવી ગોળી ન ઉડાડો, નવી વસ્તુ ન ઉડાડો, પછી તમે થાકી જતા હો છો. એટલે એવું ન થવું જોઈએ. અને એના માટે તમે ક્લિયર હશો ને તો એવું નહીં થાય. મેન્ટલી સ્ટ્રોંગ હશો ને તો એવું નહીં થાય. બરાબર? બાકી ભાઈ એક્ઝામ બહુ જોવા જઈએ ને તો લોજિકલ છે, આડેધડ નથી. એની અંદર 20% એવો ભાગ છે આડેધડ, અને આડેધડના કારણે એક્ઝામની એક મહત્વતા જળવાઈ રહે છે. બરાબર? પણ એ આડેધડનું બી એક લોજિક તો છે જ. તો તમે આટલી વસ્તુઓને ધ્યાન રાખજો. આ સિવાય આના લગતો કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછો. ઓનલાઈનમાં કોઈ વિદ્યાર્થી કઈ લખ્યું હોય. ઓકે, મિત્તલબેને લખ્યું છે. હા, ઓકે. એમને લખ્યું છે ભી મને છે ને પિક્ચર મગજમાં યાદ રહી જાય છે. ઘણા લોકોની એક મેથડ છે ભાઈ, પિક્ચરાઇઝેશન કરવાની. એમને જયારે પિક્ચરાઇઝેશન ના કરવામાં આવે ને તો એ વ્યક્તિ સતત છે ને એમ એ થઈ જાય કે સર મને યાદ નહીં રહે. કેમ? મને પિક્ચર વગર કશું સમજાતું નથી. તો એ પિક્ચર, આની અંદર બધું પિક્ચર જ છે. આખો સિલેબસ પિક્ચરથી હું સમજાવી શકું. બોલો તમે
તમે જે સબ્જેક્ટ કહો ને આખા સબ્જેક્ટનું પિક્ચર હું તમને સમજી શકું, પણ હા એ પિક્ચરને મારે સમજાવવા માટે સાથે સાથે તમારો સપોર્ટ જોઈએ. કેવું, હું જે જગ્યાએ તમને સ્ટોરી કહું ને, હું જે તમને કલ્પના કરાવું ને, એમાં તમારે પિક્ચર ઊભું કરવું પડે. ઓકે, સમજાય મારી વાત? હું તમને સ્ટોરી કહેતો હોય કે ભાઈ જો ઇન્દિરા ગાંધી હતા, એ ઇન્દિરા ગાંધીએ એમનું ઇલેક્શન થયું હતું એટલે તમને તરત નરેન્દ્ર મોદી સાથે ઇન્દિરા ગાંધી દેખાય. યસ ઓર નો? કારણ કે તમે કયા સમયમાં જીવી રહ્યા છો? વર્તમાનમાં. તો તમને મોદીની જગ્યાએ કયું પિક્ચર દેખાય? ઇન્દિરા ગાંધી. પછી ઇલેક્શન જીતી રહ્યા છે એટલે તમને મોદી સાહેબની જેમ ઇન્દિરા ગાંધીના પ્રવચનો દેખાય મગજની અંદર. એ તમે પિક્ચર ઊભું કર્યું કે ના કર્યું બેક ઓફ ધ માઇન્ડ. તો બસ જે સ્ટોરી કહું ને એની અંદર તમારે પિક્ચરાઇઝેશન કરવાનું હોય અને એને સમજવાનું હોય. જ્યારે કે હું અર્થશાસ્ત્રને સમજાવતો હોય તમને પિક્ચરાઇઝેશન કેવી રીતે કરાય. હું તમને કહું, આરબીઆઈ જે છે ને એ આ રીતે આપણને વ્યાજે બેંકોને પૈસા આપે, બેંક આપણને વ્યાજે પૈસા આપે. તો આપણને મગજમાં શું દેખાવું જોઈએ? આરબીઆઈ દેખાવું જોઈએ. વ્યાજે પૈસા આપે, ચેક દેખાવો જોઈએ. યસ ઓર નો? રાઈટ. વ્યાજે પૈસા લેવા જઈશું તો બેંક આપણને શું આપશે? ચેક જ આપવાની છે. આપણને દેખાવું જોઈએ હા આરબીઆઈ થ્રુ બેંકે પૈસા લીધા છે. આરબીઆઈ એને પૈસા આપે, બેંક આપણને પૈસા આપીએ છે, ચેક લખી આપીએ છે. ઓકે, તો આરબીઆઈ નું પિક્ચરાઇઝેશન, બેંકનું પિક્ચરાઇઝેશન, આપણું પિક્ચરાઇઝેશન ખબર પડે. હા ઓકે. તો અહીંયા છે ને તમને જે કહેવામાં આવે એની પાછળ તમારે પિક્ચર્સ ઉભા કરવા પડે. રાઈટ. અહીં સ્માર્ટ બોર્ડ બી આવી ગયા છે હવે તો. એટલે લોકો શું કરે છે, ઘણા બધા ફેકલ્ટીઝ અહીંયા ઓનલાઈન ચાલુ કરીને તમને બતાવી દે કે જો ગૂગલ ઉપરથી બતાવો તને બસ, અને ઇમિડિયેટલી તમારું સોલ્યુશન આવી જાય. અને જુઓ ભાઈ અહીંયા તમે આ ફિલ્ડની અંદર અગર તમને કોઈ મુદ્દો નથી સમજાતો, તમારા મગજમાં પિક્ચર બનતું જ નથી, એવી વાત કરે કે સેટેલાઇટની આસપાસ જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ આવેલી છે અને જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ એટલે શું એ જ મને ખબર નથી પડતી. થાય એ ઓર્બિટ કેવી રીતે કલ્પના કરું? હમણાં હાલ જ ઇસરોની વેબસાઇટ ખોલો, જીઓ સિન્ક્રોનસ અને જીઓ સ્ટેશનરી ઓર્બિટ એટલે શું એ લખો તમે ઇસરોની સાઇટ ઉપર, આખું પિક્ચર આવશે. ખબર પડી? એટલે તમને ખબર પડે ઓકે આને કહેવાય ઓર્બિટ, આને કહેવાય જીઓ સિન્ક્રોનસ, આને કહેવાય જીઓ સ્ટેશનરી, આને કહેવાય પોલર વગેરે વગેરે. તો એ બધું પિક્ચર્સ ક્રિએટ થતું હોય છે. અને અગર તમને ના સમજાય ને તો એટલું યાદ રાખવાનું, આ ફિલ્ડની અંદર કદી શરમ નહીં રાખવાની. શું નહીં રાખવાની? શરમ નહીં રાખવાની. જો તમે શાય થશો ને એટલે સમજી લેવાનું તમે છે ને તમારે પગ ઉપર કુહાડી મારવાનું ચાલુ. આ દરવાજો છોડો ને, આ લેક્ચર જયારે છોડો ને એના પહેલા તમને આજના લેક્ચરમાં મજા આવવી જ જોઈએ. મને સમજાય, જે કીધું ને બધું મને સમજણ પડી ગઈ છે. એનો મતલબ તમારી જીવ ડૂબે છે, અને જીવ ડૂબે છે ને તો હવે ઘેર જઈને ડૂબશે. અહીંયા થોડા પડ્યા હોય તો એ પોઈન્ટ ઘેર જઈને વાંચવાની મજા આવે આપણને કદી. સાચું કહેજો તમને, હું એ ભણાયું એ હથોડા પડ્યા તમને એમ થઈ અરે યાર કઈ જ ખબર પડી નહીં, ઘેર જઈને હું વાંચવાનું યાર. તમને એ સબ્જેક્ટ વાંચવા ઉપરથી અરુચિ ચાલુ થઈ જાય. પણ તમને અહીંયા એટલી મજા આવી જાય ને તો પછી તમે ઘેર જઈને શું કરો? એને ટોપિક મને ખબર એમાંથી વાંચો, એમાંથી સોલ્વ કરો, પ્રશ્નો શું પૂછ્યા છે પ્રીવિયસ માં એ જુઓ. તો આની અંદર મેં તમને એક આગળ વસ્તુ વાત કરી, જીવ ડુબાડવાનો છે. એ જીવ ડુબાડશે ને ત્યારે તમે આના બધા જ રસ્તાઓ જાતે ખોદી શકશો. અને સાથે સાથે તમને ક્યાંય પણ તકલીફ પડે તો તમારે પૂછી લેવાનું છે, સર આવું છે મને જયારે જણાવો ને, મને ખ્યાલ ના આવે ફરીથી કોને. એટલે ઓલવેઝ આપણો સબ્જેક્ટ તમે જયારે બી ભણશો ત્યારે મારી તો એક કહેવત છે, હું દરેક ટોપિક પૂરો થશે ત્યારે પૂછીશ યસ ઓર નો. પૂછું છું કે નથી પૂછતું ભાઈ? રાઈટ. હું ઓલવેઝ પૂછું, ખ્યાલ આવે છે? હું પાછળ વાળાને બી પૂછું છું હંમેશા કે ભાઈ તમને ખબર પડી? આગળ વાળા તો નજીક છે તે સાહેબ ફરીથી મને એટલું કે તો બી મને સમજાઈ જશે. પણ પાછળ વાળાનું હું ખાસ ધ્યાન રાખું. તમને સમજાય તો દરેક વ્યક્તિને હું પૂછતો હોઉં છું, પણ તમને ના સમજાય તો યુ કેન આસ્ક. શરમાવાનું નહીં. પણ આપણે છે ને કોઈને પૂછવા માટે આપણે બી તો કેવા હોવા જોઈએ, થોડું જીવ ડુબાડ્યો હોય તો પૂછી શકાય ને. ધ્યાન જ ના હોય તો, ધ્યાન બીજે ચાલતું હોય તો, અહીંયા હૃદય જ નથી મગજ જ છે, ફિઝિકલી પ્રેઝન્ટ છું, માઇન્ડ અને હૃદય તો અહીંયા છે જ નહીં, તો તમે પૂછી બી ના શકો. તમે પૂછવા આવો ને એટલે તમારી ઉર્જા એકદમ ડાઉન થઈ જાય અને મને તરત ખબર પડી જાય ખાલી પૂછવા ખાતર પૂછે. એટલે પછી હું બી શું કરતો હોય, માણસ બી સામે શું કરે, ખાલી કહેવા ખાતર. પણ જયારે તમારી ઉર્જા હોય ને પૂછવાની એ તરત બોલી દે આને ખરેખર ખબર નથી. અને એ ઉર્જાથી મને ખબર પડતી હોય છે કે યસ પરફેક્ટ છે છોકરો કે છોકરી, એને ત્યાંથી ખ્યાલ આવે પરફેક્ટ માણસ.
આ એનર્જીનો ફ્લો છે. આ ફિલ્ડની અંદર હું ઘણા સમયથી જોડાયેલો છું. તમે લોકો તમારા જેવા ઘણા સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યુ મેં લીધા હશે. મારા સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યુ જયારે જીપીએસસીમાં આપવા જાય ને એના પહેલા હું અહીંયા લખી દઉં એમને, ત્યારે આટલા માર્ક્સ આવશે. મારા મોબાઈલમાં સેવ રાખું અને એને કહું બી ખરો, જે દિવસ રિઝલ્ટ આવે ને એ દિવસે મોબાઈલમાં મેં લખ્યું છે ને તો મને કહેજે, હું તને ફોટો પાડી મોકલીશ મેં આ લખ્યું હતું ત્યારે શું માર્ક્સ આવ્યા છે. તો ઓલમોસ્ટ 90+% સાચા જ માર્ક્સ પડે છે મને. કેમ? હું તમારી ખાલી તમે મારી જોડે ઇન્ટરવ્યુ આપવા આવીને બેસો ને ખાલી બસ, હું તમને એક બી પ્રશ્ન ના પૂછું, બોલો હું માર્ક્સ લખી દઉં. હું તમને એક બી પ્રશ્ન ના પૂછું, હું માર્ક્સ લખી દઉં. મને આટલી ખબર પડતી હોય તો ઇન્ટરવ્યુ લેવા કોણ બેસે છે ખબર તમને? કલેક્ટરો બેસે છે. વર્તમાન કલેક્ટર હોય ને એ બધા બેસે, રિટાયર્ડ હોય ને એમને બોલાવે છે. તો એ લોકો ના ખબર પડતી આપણે આંખોમાં જોઈને કે આ લાયક છે કે ગેરલાયક છે, આ પીસને મારે રાખવો કે આ પીસને કાઢી મૂકવું, એને બધી ખબર પડતી. નહીં તો એવું તો અડધો કલાકમાં તો એવું શું જોઈ લે છે તમારી અંદર? ઘણું બધું જોઈ લે છે. માણસને તમે 2 મિનિટ મળો ને તો બી એને સમજી જાઓ, 5 મિનિટ મળો ને તો બી તમે સમજી જાઓ. આજે તમે 1 કલાક મને મળશો ને તમે બહાર જઈને વાત કરશો કે માણસ આટલામાં હતો, યસ પણ નો, આપણે સમજી શકીએ કે નહીં સામેવાળાને આ વ્યક્તિ આવો છે. જો આપણે સમજી શકતા હોય તો એ લોકો બી આપણને બહુ સરળતાથી સમજી લેતા હોય છે. અને એટલે તમારી ઉર્જા જે છે ને એ બહુ સારી હોય છે. ઉર્જા ક્યારે સારી હોય? જ્યારે તમારું મન, તમારો શ્વાસ અને તમારી ટોટલ ઓરા જે કહેવાય એ તમારી જોડે હોય. તમે જે બોલી રહ્યા છો ને જે વિચારી રહ્યા છો ને એની વચ્ચે એક સૂત્રતા હોય, તમારી આંખોની અંદર તેજ હોય કે વ્યક્તિની સાથે જે કોમ્યુનિકેશન ચાલી રહ્યું છે ને ત્યારે પરફેક્ટ વિચાર છે, પરફેક્ટ વિચારને પરફેક્ટ શબ્દો વડે રજૂ કરી શકો છો. ત્યારે તમે આંખમાંથી આંખ નાખીને વાત કરી શકો છો. પણ એ ના હોય ને ત્યારે સમજી લેવાનું કે તમારી ઉર્જા એટલા માટે નથી, તમારું મગજ કંઈક વિચારે છે, ડર છે અંદર, એ બહાર નથી આવી રહ્યું. અને ડર છે ને તમે દરેક વસ્તુને કોન્ક્રીટ વિચારને બહાર નથી લાવવા દીધું. અને એટલે તમે જે કહેવા માંગો છો એમાં તમે કન્ફ્યુઝ બોલ્યા કરો છો. અને એ જ વસ્તુ આવશે રીડિંગમાં, એ જ વસ્તુ આવશે લખવામાં. તમે જયારે નિબંધ લખતા હશો ત્યારે તમારા વિચારોની અંદર એક પાવર નહીં હોય. હું આજે જ હમણાં બપોરે ઘણા બધા વિદ્યાર્થીઓ, રાજસ્થાનના વિદ્યાર્થીઓ હોય ને એટલે એ એસે લખે અને મને કહે કે સાહેબ તમે તપાસી આપજો ને અમને. મીન્સ ઘણા બધા વિદ્યાર્થીઓ રેગ્યુલર એના પ્રશ્નો લખે અને મને તપાસવા મોકલાવે. હમણાં બપોરે જ હું એસે વાંચી ગયો. એસનું ટાઇટલ મેં એવું આપ્યું હતું કે બોલવા કરતા કરવું સારી બાબત છે. શું ટાઇટલ આપ્યું? બોલવા કરતા કાર્ય કરવું સારી બાબત છે. બસ આના ઉપર 10 પત્તા લખવાના, 1200 શબ્દો લખવા આપે તમે છોકરા. મેં બનાવ્યો હતો ટોપિક અને આપે તમે છોકરાએ લખ્યો હતો બરાબર. એની અંદર એક વિદ્યાર્થીનો જે એસે હતો એટલો રસદાર હતો, એટલો ચોટદાર હતો કે મને દરેકે દરેક લાઈનો વાંચવા માટે ખેંચી રાખતો હતો કે તું વાંચ, આગળની લાઈન વાંચ, જોજો હું લખું છું જોજો. એ મને પકડી રાખતો. અને એ જયારે એ વ્યક્તિ સામે મારી પિક્ચર ઊભું કરતો હતો અને એ મને એવું કહેતો હતો કે તું મને સતત સાંભળ, સતત મને વાંચ, મારો એક બી લાઈન તું સ્કીપ ના કરતો. તો એની ઉર્જા છે, એની ઉર્જા છે. તમને નથી ખબર પડો ત્યારથી. તમે મોટા થશો, મેચ્યોર થશો ને તમને સમજાતું જશે કે આ વાત બહુ જબરજસ્ત હતી. તમે એવા બનો. એટલા માટે તમે આખી એક્ઝામની અંદર તમને સિલેબસ તૈયાર કરાવે છે અને બધી વસ્તુ શીખવાડે છે અને ત્યારે તમારો વિકાસ થાય છે. બરાબર? તમારે પછી ગ્રો થવાનો છે, મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનો છે. નિષ્ફળતાઓ અનેક આવશે અને નિષ્ફળતાઓની પાછળ સફળતા હોય છે. તમે મોટિવેશન વિડીયો ને આ તે બધું અલગ મલકનું તમે જોજો કરશો એ 2 મિનિટ રહેશે. મોટિવેશન બહારથી ના આવવું જોઈએ. મોટિવેશન ક્યાંથી આવવું જોઈએ? વિધિન. મોહમ્મદ અલીનું નામ સાંભળ્યું છે? બોક્સર. મોહમ્મદ અલી અને વિશ્વનો બોક્સિંગ ચેમ્પિયન મોહમ્મદ અલી અને એની મેચ થાય છે. મોહમ્મદ અલીની બુકમાં જ લખ્યું છે કે એ મેચની અંદર એણે મને જે પંચ માર્યો અને હું પડી જઉં છું અને પછી મને માથામાં વાગી જાય છે અને મોઢામાંથી બધે લોહી આવવાનું ચાલુ થાય છે. રેફરી એની કાઉન્ટિંગ ચાલુ થાય છે.
અને ત્યારે એકદમ મારી અંદરની જે ઉર્જા છે, મારી અંદરનું જે પોટેન્શિયલ છે, કે હું એક એવો ખેલાડી છું કે જે ગમે તેવી પરિસ્થિતિની અંદર ગમે તેવા ખેલાડીને હું હરાવી શકું છું. એ જે મારો સ્પિરિટ હતો ને એ એકદમ જાગે છે અને મારી આંખ ખુલે છે એક આંખ. અને ત્યાં મને સામે મારા પેરેન્ટ્સ દેખાય છે, મારા ફાધર દેખાય છે. અને એને કીધું કે મોહમ્મદ અલી જીતવા માટે સર્જન થયેલું છે. અને એ મારો જે સ્પિરિટ હતો, મારા ફાધરના વાક્યો હતા, એકદમ મને એ કરી દે છે. અને એ જ અવાજ પાછો મને ઉભો કરે છે. અને હું ઉભો થઈને હિંમત કરીને રિંગ પકડીને પાછો બેક કરું છું. પછીના સેટની અંદર એને જે મેં 2 પંચ માર્યા ને, નોકઆઉટ, ગેમ ફિનિશ. તો આ છે ને એ અંદરથી આવવું જોઈએ. તમે મોટિવેશન ને બધું બહારથી સાંભળશો ને તમને કઈ ફરક નહીં પડે. બરાબર? આપણે અંદર આવવું જોઈએ અને એને ડાયનેમોની જેમ બચાવી રાખવું પડે. એમને ના આવે. એ છે ને આપણી જોડે અખૂટ સ્ત્રોતનો ભંડાર છે, ઉર્જા, એનર્જીનો, પાવરનો, મહેનત કરવાનો. આ બધી મહેનતનું પરાક્રમ કહું છું તમને. તમે જયારે કરશો ને બધું એટલે થાકી જશો, તૂટી જશો, ભાગી જશો. શું કરવું યાર, નથી મેળ પડતો મારે, કેવી રીતે શું કરું? તમને અનેક પ્રશ્નો ઘેરી વળશે. ભણાવે છે એટલે ખબર પડે છે ઘેર આવીને આવું થાય છે, આમ થાય છે. એ વખતે તમને કામમાં આવશે અમારું વાક્ય. એ તમારું જે અંદર તાકાત છે ને એને તમારે મજબૂત રાખવાની છે. મોટી મોટી સમસ્યાઓ નીકળી જશે તમારી સામે, બધું જ થઈ જશે સાહેબ. પણ એની માટે તમને તમારી અંદર વિશ્વાસ હોવો જોઈએ. હું કરી શકું છું. આઈ કેન ડુ ઇટ. બરાબર? મેં તમને કીધું ને, મારો ડિપ્લોમાની અંદર હું જયારે ડિપ્લોમા ફર્સ્ટ ટાઈમ કર્યું ને ત્યારે મેં 12માં પછી ડિપ્લોમા કર્યું છે. અને એવું કીધું સૌથી છેલ્લી છે મારા આગળ વાળાએ એ મારી ફિલ્ડ ડિપ્લોમા ફાર્મસી ન લીધું અને મને મળી ગયું. એને એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ લીધું. નહીતર એ ડિપ્લોમા ફાર્મસી કહેતો હતો, મારા ડિપ્લોમા ફાર્મસી આ 2 સીટો ખાલી છે, એમાંથી લેવાનું છે. એને આગળ વાળાએ એક લીધી અને આ બિલ્ડરને એક લેવાનો હતો કોલેજ. એટલે મારું તો મેળ પડવાનો જ નતો. અને મારે ગવર્મેન્ટ સિવાય ક્યાંય ભણવું નતું. અને ત્યાં જ ભગવાને કહ્યું કે મને એને એક સીટ ખાલી કરી મળી. અને સૌથી આખા મારા પછી કોઈ ગવર્મેન્ટ કોલેજો ખાલી નથી. પૂરું 600 સીટ છે, 630 નંબર મારો ગવર્મેન્ટ કોલેજ. અને પછી આપણે ફાઇટ કરવાનું ચાલુ કર્યું કે આપણે જે કરીશું બેસ્ટ પરફોર્મન્સ આપીશું. અને ત્યારે એ ડિપ્લોમાની અંદર હું બપોરે ઊંઘ્યો હતો, 1 વાગે રિઝલ્ટ આવ્યું. શનિવાર હતો, ગુજરાતી યુનિવર્સિટી બોર્ડ ઉપર ગુજરાતી યુનિવર્સિટી અહીંયા એલડીએ લાગ્યું કે ભાઈ આ ડિપ્લોમાનું રિઝલ્ટ છે અને આટલા છોકરાઓ 630 માંથી આટલા પાસ થયા છે. એના વ્યક્તિનો પહેલો નંબર છે. અમારી કોલેજ 33 વર્ષ જૂની હતી, ખંભાત, અને કદી પહેલો નંબર નતો આવ્યો. પહેલો નંબર આવી ગયો. પણ મને એટલી ખબર હતી કે હું જે કરું છું ને બેસ્ટ કરું છું. મારો એવું કોઈ ઇન્ટેન્શન જ નતો તમારે પહેલો નંબર લાવો છે. પણ હું જે કરું છું ને બેસ્ટ આપું છું, બેસ્ટ રીતે સમજુ છું અને બેસ્ટ રીતે પરફોર્મ કરું છું. બસ આટલી જ મારું એક જ લક્ષ્ય છે. એટલે મેં તમને પહેલા કીધું, આ એક્ઝામને કયા દ્રષ્ટિકોણથી નહીં જોવાની? એક્ઝામની દ્રષ્ટિકોણથી નહીં જોવાનું, એના સ્પિરિટને સમજવાનો. ઓકે, ગવર્મેન્ટ અધિકારી કેવો હોવો જોઈએ, એક આઈએસ, એક ડેપ્યુટી કલેક્ટર કેવો હોવો જોઈએ, એ ભાવ અંદર જાગૃત કરવાનો છે. અને ત્યારે તમે એ વસ્તુને સમજી શકશો કે ઓકે, એક કલેક્ટર એને આ દ્રષ્ટિકોણથી જોવે, એક સામાન્ય ગ્રેજ્યુએટ વિદ્યાર્થી આ દ્રષ્ટિકોણથી જોવે, અને એક સામાન્ય નાગરિક એને આ દ્રષ્ટિકોણથી જોવે. હા, તમારો નજરિયો ક્રિએટ કરવાનો છે. સ્પિરિટ અંદરથી તમારે ક્રિએટ કરવાની છે. ત્યારે તમે આ એક્ઝામને ખરેખર ન્યાય આપી શકશો અને તમે ક્રેક કરી શકશો. બરાબર? મેં તમને આ સમજાયું કે એક્ઝામ શું છે અને કેવી રીતે તૈયાર કરવાની છે. એમાં તમારી શું રિક્વાયરમેન્ટ રહેશે, શું જરૂરિયાત રહેશે તમારી, એ વસ્તુ મેં તમને સમજાવી છે. હવે આ પોઈન્ટને લગતા કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. એલ્સ હું તમને એ સમજાવું કે એક્ઝામની અંદર સિલેબસ એ કેટલો જ મહત્વનો રોલ પ્લે કરે છે. અને આપણા સબ્જેક્ટની અંદર સિલેબસની અંદર કેવી રીતે એને જોવું જોઈએ અને એનાથી આખી એક્ઝામ કેવી રીતે ક્રેક થાય છે. આખી એક્ઝામ બહુ જ સિમ્પલ છે, બટ યુ અન્ડરસ્ટેન્ડ ધ એસઓપી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. આ પ્રોસિજરથી જવાય 100%. મારી પ્રોમિસ બોલ, હું આ ખોટું જગાવી શબ્દ બોલતો નથી. આ લાઈવ બી છોકરાઓ જોઈ રહ્યા છે. મારા એવા સ્ટુડન્ટ્સને હું ઉભા કરી દઉં અહીંયા મેન્સમાં. અહીંયા મેન્સ આપે છે બધા છોકરાઓ નથી આપતા.
એમના જે આગળના સિનિયરો છે એ ઈડીપીયુ, આઈઆઈટી એન્જિનિયરિંગ, આ બધા જે છોકરાઓ છે ને એ લોકો કેવા તૈયાર છે કે આ માણસે કીધું છે ને એટલું જ મેં કર્યું છે ખાલી, અને મારી પહેલા જ કે 6 મહિનામાં એક્ઝામ નીકળી ગઈ. કેટલા મહિના ખાલી વાંચ્યું છે? 6 months ઓનલી. હું મારી પોતાના વખાણ નથી કરતો, એ વિદ્યાર્થીઓ તમને કહેશે, મારે કશું બોલવાનું નહીં. તમે પૂછી લેજો કે આ વ્યક્તિનો અનુભવ અને આ વ્યક્તિની જે લોજિક છે એ પરફેક્ટ સેટ થાય છે ને આટલું કરવાથી આમ થઈ જાય છે. અનેક વિદ્યાર્થીઓને મારા યુટ્યુબ ઉપર ઘણા વિડીયો છે, એ લોકો પાસ થઈ જાય ને, હંમેશા વ્યક્તિ પાસ થઈ જાય ને પછી એના પગ હોય ને એને પગ એ થોડા ગુરુત્વાકર્ષણનું બળ છે ને એને ઓછું થઈ જતું હોય છે, ખબર પડી, અને ઉપર જતો રહેતો હોય છે. એ પોતાની જાતને ભગવાન સમજવાનું ચાલુ કરે. નારદજી જેમ ઉપર દેખાય છે એને, હા હું તો ઉપર છું, છતાં પણ એ વિદ્યાર્થી બોલે તમારો સપોર્ટ હતો અને એ તમે અમને કીધું જ્યાં ભૂલું પડી તમે સતત સહાય કરી ત્યારે વસ્તુ થઈ છે. અને પછી એ જમીન ઉપર નીચે આવીને બોલી શકે છે બીજા કોઈનું નામ. એટલે એ તમે જોઈ શકો છો યુટ્યુબ ઉપર. બાકી મેં ક્યાંય એવું ક્લેમ નહીં કર્યો કે હું આટલો આમ છું તેમ છું. અમે તો ફેલ જ છીએ, ફેલ જ. હું એક્સેપ્ટ કરું છું કે વી વોઝ ફેલ, બરાબર, આઈ વોઝ ફેલ, કે અમે બધા ઘણી એક્ઝામો ફેલ થયા છે પણ એમાંથી ઘણું શીખ્યા છે. અને એટલે આજે કદાચ તમારી સમક્ષ તમને મદદ કરી શકીએ છીએ બસ. અને ફેલર બી એકદમ નજીવી નાની નાની ભૂલોના કારણે થયું છે. એવી અમને ખબર છે કે અમારી શું વીકનેસ હતી. મેં મારી જીવનની અંદર મેં ડિપ્લોમાથી લઈને ડિપ્લોમા ડિગ્રી બધામાં મેડલ મળે મને, પણ મારા જીવનમાં આજ સુધી કદી પણ પેપર પૂરું નથી થયું. હું યુપીએસસીમાં 100 માર્ક્સ તો છોડીને આવતો હતો ખાલી. ઇવન ધો ધેટ આફ્ટર ઇન્ટરવ્યુ 17 માર્ક્સ હું મારું રહી ગયું. 120 માર્ક્સ તો છૂટી જાય છે ભાઈ ખાલી. એટલે એ થોડી વીકનેસ હોય, દરેક વ્યક્તિની અલગ અલગ વીકનેસ હોય. તો એવી મને ખ્યાલ છે કે મને ભૂલો થતી, એને સુધારવાનો બી પ્રયત્ન બી થયો છે, પણ એ લેવલ ઉપર પ્રયત્ન ના થયો કદાચ એટલે સફળતામાં ના કન્વર્ટ થઈ શકે. એ મોટા મોટી ભૂલ કહેવાય. એ લેવલ ઉપર પ્રયત્ન કરવો જ જોઈએ, ના કરી શક્યો હું તો. અને ઘણી વખતે અમને એવું બી થતું કે ઘણી વસ્તુ અમને કોઈ સારા વ્યક્તિ કે જે અમને પર્સનલ ગાઈડ કરે. અમે બી દિલ્હીની અંદર વાજીરામ રવિની અંદર ક્લાસ કરેલા, પણ અમને પણ એવા કોઈ સારા મેન્ટર નતા મળેલા કે જે વ્યક્તિ તમને પર્સનલી કહી શકે. અમારે તો 400 નો ક્લાસ હોય અને ક્લાસ પૂરો થાય ને પછી સર તો 1 મિનિટ ના ઉભા, તમે એમને વાત ના કરી શકો. જે પૂછો ક્લાસમાં હાથ જોડીને પૂછી લેવા, બસ વાત કરી. તમે એને એક વસ્તુ બી ના પૂછી શકો પર્સનલ બાબત. સબ્જેક્ટની મેટર ક્લાસમાં પૂછી લેવાની, પછી તે પૂરું થઈ જાય, જતો રહેવાનું. એમને ઘણા લોકો હેલ્પિંગ હેન્ડ ના મળે ને ત્યારે આવું થતું હોય છે. તમે બધા નસીબદાર છો કે અમારા જેવા જે વ્યક્તિઓ છે કે જે આ ફિલ્ડની અંદર બહુ ખૂંદીને આવ્યા છે અને ક્યાંક થોડા માટે રહી ગયા છે, એટલે ભગવાને અમને એના માટે શરત બનાવ્યા છે કે તું અહીંયા સેટ થા, બરાબર, ઘણા લોકોને મદદ કરી શકીશ. તો તમને એ અમે લોકો હેલ્પ કરી શકીએ હોય છે કે આવું કરો. આના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો પૂછો, એટલે હું તમને સિલેબસનું સમજૂતી આપું કે ભાઈ આવું કરજો. ઓનલાઈનમાં કોઈ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય, યશભાઈ, વિઠ્ઠલબેન, બરાબર, યુ કેન આસ્ક અપ ટુ ધીસ. ઘણા લોકો એવું હોય છે મગજની અંદર કે સર કેટલા કલાક વાંચવાનું, અને આવો ક્વેશ્ચન હોય ને આપણને મગજમાં. તો હું તો કહું છું કે જેવી જેવી વ્યક્તિની ક્ષમતા એવી એવી એને મહેનત કરવી જોઈએ. કોઈક વ્યક્તિ 4 કલાક બી વાંચે ને તો બી એનો જબરજસ્ત આઉટકમ હોય, તો એને 4 જ કલાક વાંચવું છે. પોતાની જાતને એવી ચેન્જ ના કરવી જોઈએ કે 8 કલાક ને 18 કલાક. એ બધા ગપગોળા હોય છે. અને એ તો ખાલી એક્ઝામો પાસ થઈ જાય, યુપીએસસી વાળા બી હોય કે જીપીએસસી વાળા બી પાસ થઈ જાય ને પછી એ લોકો સાચી વસ્તુને નથી કહેતા હોતા. એમને કેવું હોય ખબર છે, હું તમને સમજાવું છું. એ લોકોના મગજમાં કેવું હોય, જયારે શરૂઆત હોય અને 1-2 વખત ફેલ થયા હોય એટલે અઠવાડિયું, 1-2 મહિના એક્ઝામ નજીક આવવાની હોય ને એટલે કોઈ 1-2 દિવસ 14 કલાક 16 કલાક વાંચી લીધું હોય, ફટાફટ પૂરું કરવું જ પડશે, કેમ નહીં થાય. એટલે 1-2 દિવસ 14 કલાક 15 કલાક 16 કલાક વાંચી લીધું હોય એટલે મગજમાં ઇમ્પ્રેશન પડી જાય. કેટલા કલાક વાંચતો હતો રોજ? 15. અરે બેટા તું રોજ વાંચતો હતો, શું ઠોકમ ઠોક કરે છે તું? રોજ કોઈ કેપેસિટી નથી આ 14 કલાક કામ કરવાની. ઇઝ ઇટ પોસિબલ?
ગ્રેજ્યુએશનમાં કોઈએ રોજ મને બતાવો 1 વર્ષ સુધી રોજ 15 કલાક કોઈ કામ કર્યું ને એટલામાંથી કોઈ છે એવું? જો આપણે આટલા બધામાંથી નથી તો એ ક્યાંથી આવ્યો? એ કોઈ હોતું જ નથી સાહેબ. પણ લોકો તમે ખાલી કે યુપીએસસી એટલે ના ભાઈ, હું કહું છું ને, યુપીએસસી જો તમને સમજણ વાળો વ્યક્તિ કોઈ તમને ગાઈડલાઈન આપવા વાળો મળી જાય ને તો યુપીએસસી એ તમારો પહેલા જ પ્રયત્ન ક્રેક થઈ જાય, પહેલા જ એટેમ્પ્ટ. સરળ એક્ઝામ પણ ચોક્કસ માર્ગદર્શક જોડે અને સામે પાત્ર જોડે. મને અત્યાર સુધીમાં 2 જ વિદ્યાર્થી મળ્યા છે. મેં એમને કીધું છે કે તમે લોકો યુપીએસસી પાસ કરો. બંને અત્યારે ક્લાસ 1 છે યુપીએસસીમાં. પણ મેં એમને કીધું છે તમે લોકો યુપીએસસીમાં આવો, તમે પાસ થઈ જશો. અને મારી પ્રોમિસ કદી ખોટી નથી પડી. હું જેને કહી દઉં ને કે તું પાસ થઈ જઈશ, હું પાસ થઈ જાય. ખ્યાલ આવી જતું હશે કે આનો તાકાત આટલી છે અને આનું માઇન્ડ આ રીતે ચાલી રહ્યું છે અને એ માઇન્ડ ત્યાં સેટ થશે તો એ થઈ જશે. તો એવું છે કે લોકો ખાલી તમને મહેમાનથી મળી જાય છે. એની કોઈ જ ગપગોળાની વાતો, મોટિવેશન સ્પીકરોની કોઈ જ વાતો માનવાની નહીં. પર્સનલી વિચારવાનું કે ભાઈ મારી ક્ષમતા મારે પાસ થવાનો છે. તું હતો તો તારી જોડે રાખ. મારે શું કરવાનું? મને શું સમસ્યા નડે છે? મારી સમસ્યા અલગ છે, તારી સમસ્યા અલગ છે. તારી તાકાત અલગ છે, મારી તાકાત અલગ છે. યસ ઓર નો? બધાની તાકાત સેમ હોય. આપણે એનો રસ્તો અપનાવવા જઈએ તો ચાલે? ના ચાલે. આપણે આપણે જ સચિન સચિન છે, ગાવસ્કર ગાવસ્કર છે અને કામની કામની છે. બધા અલગ અલગ છે. गावस्कर कभी सचिन नहीं हो सकता है, और सचिन कभी गावस्कर नहीं हो सकता है. बोथ आर डिफरेंट, राइट? राहुल द्रविड़ છે. એના તાકાત છે એની જોડે છે જ. તો દરેક વ્યક્તિની પોતાની અલગ એબિલિટી છે, દરેક વ્યક્તિની પોતાની અલગ વીકનેસ છે. તમે એને ઓળખો અને એના પ્રમાણે ચાલતા રહો. તમને વાંધો નહીં. બરાબર? હવે હું તમને સિલેબસની એક વાત કરું. ચાલો જો આ એક્ઝામની અંદર આપણો જે સિલેબસ છે જીપીએસસી બહાર પાડે છે. હંમેશા તમારે શું રાખવાનું જોડે? હંમેશા તમારે સિલેબસ જોડે રાખવાનો. શું જોડે રાખવાનું? સિલેબસ. તમારી જોડે સિલેબસ હોવો જોઈએ. અને બીજી વસ્તુ અગત્યની છે એ છે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર. શું છે? પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર, જેને PY2 કહેવાય છે. સિલેબસ જોડે હશે ને એટલે તમને કમ્પ્લીટ ખબર રહેશે કે આટલી વસ્તુઓ મારા સિલેબસનો ભાગ છે. મને કંઈ પણ વસ્તુ અહીંયા ભણાવવામાં આવે છે એ વસ્તુ સિલેબસમાં છે પહેલા તો જોઈ લેવાની. ઓકે ફાઇન છે, મતલબ એ ટોપિક કમ્પ્લીટ મળી રહે છે. પણ કોઈ એવો ટોપિક છે જે સિલેબસમાં નથી, સરે કવર કર્યો છે, એને એટલું બધું મહત્વ નહીં આપવાનું. કેમ? એ સામાન નથી મેન્શન કરેલું સિલેબસમાં. સિલેબસને બાય હાર્ટ તમારે તૈયાર રાખવાનું. આખું એક્ઝામનું પેપર કાઢનાર જે વ્યક્તિ છે બે જ વસ્તુ લઈ જાય છે. નંબર 1 સિલેબસ અને નંબર 2 પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ પેપર. તો આપણી જોડે કઈ બે વસ્તુ હોવી જ જોઈએ? સિલેબસ અને પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન. તમને જે વસ્તુ સિલેબસમાં આપેલી છે, ધારો કે તમને આપેલી છે હડપ્પા સંસ્કૃતિ. હડપ્પા સંસ્કૃતિને રીડ કરો અને હડપ્પા સંસ્કૃતિનો જે સોર્સ તમે વાંચ્યો છે એ સોર્સ 1 ટાઈમ 2 ટાઈમ રીડ કરો. બીજી બુકમાંથી વાંચવું છે તો 2 સોર્સમાંથી રીડ કરો અને પછી હડપ્પા સંસ્કૃતિમાંથી શું પૂછાય છે. મેં આ 4 મુદ્દા વાંચ્યા. હડપ્પા સંસ્કૃતિનો ઉદ્ભવ વિકાસ વાંચ્યો, હડપ્પા સંસ્કૃતિની કલા વાંચી, હડપ્પા સંસ્કૃતિના સ્થાપત્યો વાંચ્યા, હડપ્પા સંસ્કૃતિની સામાજિક વ્યવસ્થા, હડપ્પા સંસ્કૃતિનું વહીવટી તંત્ર, હડપ્પા સંસ્કૃતિની નગર રચનાઓ વાંચી, હડપ્પા સંસ્કૃતિના સામાજિક જે રીત રિવાજો છે એ વાંચ્યા, હડપ્પા સંસ્કૃતિ વિરુદ્ધ ધાર્મિક પ્રથાઓ વાંચી અને હડપ્પા સંસ્કૃતિનું પતન વાંચ્યું. ચલો 9 મુદ્દા વાંચ્યા. Now go to your book and automate. Refer which kind of a question has been asked in previous question. બરાબર? તમે જુઓ શું પૂછ્યું છે અત્યાર સુધી હડપ્પા સંસ્કૃતિમાં. તમને ખ્યાલ આવશે. ઓકે, પૂછવાનો નજરિયો આવડશે. હું તો અલગ રીતે વાંચી રહ્યો હતો. હું તો મારી રીતે ખાલી રીડ કરતો હતો, એક લાઈન મગજમાં ઉતારતો જતો હતો. આવી લાઈન ના, આ તો પૂછે છે આખા પેરેગ્રાફનો સાર પૂછે છે. ઓકે, મતલબ આને મારે બિગ એંગલથી વિચારીને
આખા પેરેગ્રાફને એક લાઈનમાં કન્વર્ટ કરવાની હતી એ તો હું કરી જ ના શકું. એને તો આખી વસ્તુનો એક સાર કાઢ્યો. એક શબ્દ અંદર હતો એને જે પ્રશ્નની લાઈન બનાવી હતી ને એમાં એક શબ્દ હતો. હા, આ શબ્દની આસપાસ હતો. પણ આ શબ્દને હું પહેલી લાઈન અને છેલ્લી લાઈન જોડે લિંક કરું ને તો ઓવરઓલ અર્થ આ જ થાય છે. ઓકે, મતલબ આવશે સાચી. હવે તમને એ વર્ડને એને પકડીને આખા પેરેગ્રાફને સારમાં કન્વર્ટ કરીને તમને પ્રશ્ન પૂછે, હવે તમને આ ક્યાં મળે? આઉટપુટમાં મળે. એટલે આ એક્ઝામની આટલી બધી વેલ્યુ છે. તમે એક્ઝામને જો તમે સમજતા થઈ જશો ને તો તમારો લોડ ઓછો થઈ જશે કે તમે છે ને તમારી વાંચવાની સ્ટાઇલને પહેલા દિવસથી બદલી શકશો. પછી શું થવાનું છે? તમે તમારી ગ્રેજ્યુએશન વાળી કરો છો અને તો એ કામમાં નહીં આવતું ને તો છેલ્લે સમજાય છે અરે તારે શું કર્યું આપણે તો આપણે કઈ અલગ રીતે વાંચી રહ્યા પૂછાય છે કઈક અલગ રીતે તો સિલેક્શન તો થવાનું જ નથી. અને જેમ જેમ એક્ઝામ નજીક આવે એને બે વસ્તુ થશે. એક તો અહીંયા બધું સમજાતું નથી. કેટલાક સબ્જેક્ટો માથા ઉપર આવીને બેઠા છે. હું તને નહીં આવડું, હું તને નહીં આવડું, હું તને નહીં આવડું. એ તો આખો દાડો મગજ ઠાકા કરે છે. અને બીજા જે સબ્જેક્ટ છે એ બધા વાંચવાના બાકી છે. ક્લાસમાં કે બીજી કોઈ જગ્યાએ તો બધા મિત્રોને કોઈને વાત કરે, ક્લાસ નથી જોઈન કરે તો મિત્રોને વાત, હા તો આટલું પતી ગયું, હા તો આમ થઈ ગયું. બાપરે, હું જ પાછળ છું. એટલે પેલી બાજુ સ્ટ્રેસ આવી રહ્યો છે, અડધું ખબર નથી પડતું. હવે જવું તો જવું ક્યાં, જાય તો જાય કહા. આ સમસ્યા એના કરતા પહેલા દિવસે એને સમજવાનો ટ્રાય કરો, ગોખવાનું નહીં, એનું વિઝ્યુલાઇઝેશન કરો કે ઓકે આ એંગલ એને સમજવું પડશે. એ સમજવામાં કોઈ બહાર આવતા જ નહીં. અને એટલે સિલેબસને પહેલેથી વ્યવસ્થિત સમજવા હોવું જોઈએ. સિલેબસની અંદર જેટલું આપ્યું છે ને એને બાય હાર્ટ ખબર હોવી જોઈએ કે આ વસ્તુ અહીંયાથી વાંચવાની. તમે છે ને જે વસ્તુ તમે જે સિલેબસનો જે પોઈન્ટ જોવા ને દરેક સરને પૂછી લેવાનું. અથવા તો તમે ક્લાસ નહીં જોઈન કરતા તો બીજા કોઈ મિત્રને પૂછો આ પોઈન્ટ ક્યાંથી વાંચવાનો છે, આની સારી બુક કે તો તમને સારી વસ્તુ કહેશે કે ઓકે આ પોઈન્ટ છે ને અહીંયા સારું આપેલું છે એટલે તમે એ વાંચશો. ખબર પડી મારી વાત? એ જયારે વાંચશો ને ત્યારે તમે એટલું મસ્ત રીતે એને કવર કર્યું હશે ને એ પોઈન્ટ માંથી કોઈ બી ક્વેશ્ચન હશે ને આ તમને આવડશે. ઘણી વાર કેવું થશે ખબર છે તમને? માર્કેટમાં તમે છેતરા શોધી કાઢ્યા કેવી રીતે હું તમને સમજાવું. ત્યારે કે કોઈ કે ભાઈ આ પબ્લિકેશનની બુક સારી આવે છે, કેમ? એને શું માસ્ટરી આપે ખબર છે બુકવાની? ગયા વર્ષે જેટલા બી પેપર નીકળ્યા ને એના આગલા વર્ષનું પેપર, એના આગલા વર્ષનું પેપર, એ બધામાં જેટલી બી વસ્તુ પૂછાયેલી હતી એને એ લાઈન ટુ લાઈન બધી લાઈન બધું લખી દીધું છે. પછી શું કે જાહેરાત શું કરી અમારી બુકમાંથી જ બધું પૂછાય છે. આપણે તો પછી છેતરાઈ જઈએ પાછું. આ બધું તો શરૂઆતમાં કઈ ખબર ના હોય આપણને. ઓકે આ રીતે આપણને બુક વાળા ઉલ્લુ બનાવે છે. સમજાય મારી વાત? તમે ઉલ્લુ બી બનશો આમાં. પણ મેં તમને કીધું ને છેલ્લે તમે તમારા પગ ઉપર ઉભા થશો ત્યારે જ કે જ્યારે તમે તમારા વિશ્વાસથી ટકી રહ્યા છો તો હું મારી રીતે રસ્તો કાઢી શકીશ. એટલે સિલેબસને સમજવાનો, સિલેબસના પોઈન્ટ્સને ક્યાંથી વાંચવાનો એક ખાસ એ વાંચવાનો હંમેશા એટલું યાદ રાખજો. સિલેબસના પોઈન્ટને એક જ સોર્સમાંથી વાંચવા કરતા મારું એવું કેવું છે બે સોર્સમાંથી રેડી કરવાય. બે સોર્સમાંથી વાંચશો ને એના કારણે અહીંયા આ લેખકની લખવાની સ્ટાઇલ અલગ છે, આ લેખકની લખવાની સ્ટાઇલ અલગ છે. એમાંથી કોઈક એક એવી સ્ટાઇલ હશે જે તમને અનુકૂળ આવી જશે. સાચી વાત છે કે નહીં? તમે અત્યાર સુધી આગળ આ બેચમાં ઘણા બધા લેક્ચર્સ થયા હશે ને, કોઈક ને કોઈક તો સરાયા હશે. બધાની ભણાવવાની સ્ટાઇલ સેમ લાગી તમને કે અલગ અલગ છે? બધાની પહેલા લેક્ચરની શરૂઆત કરવાની સ્ટાઇલ સેમ હતી કે અલગ અલગ છે? અલગ અલગ છે ને. તમને કોઈકની સ્ટાઇલ ગમી જશે યાર આ માણસ જોરદાર વાત કરી, મજા આવી ગઈ લેક્ચર માં. અને કોઈક મારે જો આવશે મારી કરી મગજના લમણા લઈ લીધા છોડે તો હારો. તો તમને એવું બી નેગેટિવ પરસેપ્શન આવે. ખાલી વાત કરું છું સે ફોર એક્ઝામ્પલ કે તમને કોકના પ્રત્યે ગમશે, કોકના પ્રત્યે નહીં ગમે. કારણ તમે છો. તમારી પસંદગી એ આની પસંદગી, આની પસંદગી, આની પસંદગી, આ ચારે ચારની પસંદગી અલગ સેમ છે? સેમ હોત તો સરખા જ કપડા પહેર્યા, સરખા જ મોડો વાળ્યા હોત. ના, અલગ અલગ છે. આપણી ચોઈસ બધાની સેમ છે. નહીં ગમે તેનો ખાસ મિત્ર હશે જોજો એનો જોવાનો નજરિયો અલગ હશે. એટલે મિત્રતામાં આપણે એની જોડે જઈએ છીએ. બાકી બંનેની ચોઈસ લાઈક ડિસલાઈક અલગ છે, બંનેની વેલ્યુઝ અલગ છે. એટલે તમે છો. એટલા માટે હું તમને કહું છું કે દરેક વસ્તુને જે તમે બે સોર્સમાંથી વાંચતા જશો ને તો કોઈક એક સોર્સ તો એવો જશે તમને અનુકૂળ આવી જશે અને પછી તમારો ઇન્ટરેસ્ટ ઓટોમેટિક પડશે. કેમ? તમે સાચો સોર્સ પકડો.
પકડાઈ ગયો છે. અત્યાર સુધી ટપકી જ નથી લેતી યાર. આ બુક પકડી ગયા તો સાહેબ કીધું તે મેં વાંચી. મારો તો મેળ જ નતો પડતો. સાહેબ નો ભલે મેળ પડે, ભલે એમાંથી પૂછાય, મને આમ થઈ ગઈ. ખબર પડી મારી વાત ને? તો તમારે આ રસ્તા શોધવાના છે, જાતે શોધવાના છે. તમને કોઈ કીધું હોય તો ખબર પડે ને. બાકી તમને તો કેવું, સાહેબે કીધું છે બધા વાંચે છે, મારે વાંચવા નહીં. તમે તમારા ઘરવૈયા જાતે જ, તમે તમારી ઇમારત જાતે ઉભી કરજો અને ઇમારત ટકી રહેશે. કારણ કે પાયા કોને ખોદ્યા છે? જાતે ખોદ્યા છે ભાઈ. જયારે વ્યક્તિ જાતે કરે ને એ તો ભાવે જ, એ તો ગમે જ. સવારે દાળવડાનું પલાળ્યું હતું અને રાતે દાળવડા બનાવવા ગયા, ભાડા તો ફૂલતા જ નહીં. તો એ આપણે ખાઈએ તો સારા જ બને. જો ને ચાલે એવા તો છે જ. અને આપણે આપણું ડિફેન્ડ તો કેવું કરીએ? તો જાતે કર્યું હશે ને એનો આનંદ હશે. એના પર આવશો ને તો તમે એમાં વસ્તુ કાઢી શકશો. પછી જોજો તમારી તાકાત, પછી જોજો તમારો વિશ્વાસ. આખી ગેમ છે ને વિશ્વાસ ની છે. આખી ગેમ સારી છે, વિશ્વાસ ની છે. રાહુલ દ્રવિડ છે ને, ખબર છે હમણાં પ્રાઇમ મિનિસ્ટરે આ ક્રિકેટ ટીમ 2020 વર્લ્ડ કપ જીતીને આવી પછી બોલાયા હતા. યસ ઓર નો? એની અંદર ખબર છે પેલી વાત થાય છે સૂર્યકુમાર યાદવની કે પેલો કેચ પકડી લીધો અને ગેમ ચેન્જિંગ કેચ હતો એ પકડાઈ ગયો છે. ત્યારે એ શું બોલે છે રાહુલ દ્રવિડ? સાંભળે ને કોઈ? રાહુલ દ્રવિડ એવું કહે છે કે સૂર્યકુમાર યાદવને बाउंड्री पर सेम टाइप के कैच की मोर देन 100 टाइम्स प्रैक्टिस की हुई थी सर. ત્યારે મોદી સાહેબ એવું પૂછે बट आओ कैच करने के लिए हम अपनी शिकायत में सर वो हम लोग कर ही सकते हैं. बाउंड्री के नजदीक खड़े हैं, ऊपर से बॉल डालते हैं, उसको पता है कि अंदर इधर ही रहेगा तो वो दौड़ता हुआ आता है और वो कैच करता है. तो ऐसी प्रैक्टिस हम लोग करवाते ही है सर. तो मोर देन 100 टाइम उससे प्रैक्टिस की हुई थी और आज ये वो रियलिटी में आया तो वो करवाया. ખબર પડી મારી વાત? તો જ્યારે તમે પ્રેક્ટિસ કરી હશે, જ્યારે તમે તમારી જાતે રસ્તા કાઢ્યા હશે, ત્યારે તમારો કોન્ફિડન્સ હશે, ત્યારે રિયાલિટીમાં એક્ઝામ આવશે સાચું થશે. તમારો વિશ્વાસ છે ને એ તમને એવી તાકાત આપશે કે તમે જે ટીક મારશો ને સાચું થશે. એ ભાઈ કોન્ફિડન્સ હોય છે. એ કોન્ફિડન્સની ગેમ છે. હું જ્યારે ફાર્મસી કરતો ત્યારે મારું ગ્રેજ્યુએશન પૂરું થયું પછી અમારી ગેટની એક્ઝામ આવી. એન્જિનિયરિંગ વાળા છે, સાયન્સ વાળાને ખબર છે ગેટ આવે કે ના આવે, બરાબર? તો એ ગેટની એક્ઝામ મારી આવતી ત્યારે મારે પહેલી વખત ગેટમાં 93% આવ્યા. મને એમ થયું કે મને ગવર્મેન્ટમાં નહીં મળે, મને નથી કરવું, તો મેં જોબ ચાલુ કરી. આખા ઇન્ડિયા લેવલ ઉપર લેવાય, ટફ એક્ઝામ કહેવાય ગ્રેજ્યુએશન માટે. આઈઆઈટી મને બધામાં જવું હોય તો બધે એક્ઝામ આપી. તો એ વખતે મેં નક્કી કર્યું કે હું જોબ કરીશ. પણ પછી મેં નક્કી જ હતું કે મારી જોબની જયારે હું નજીક આવું ને, ગેટની એક્ઝામની નજીક 2 મહિના 3 મહિના, ત્યારે હું જોબ છોડી દઈશ. ગમે તેવી જોબ હશે છોડી દઈશ. 2 મહિના પહેલા મેં જોબમાં રજા મૂકી દીધી. નક્કી હતું એ પ્રમાણે હું રેગ્યુલર જોબમાંથી થાકીને આવતો ને તો બી 2 કલાક વાંચતો, 2 કલાક રિવિઝન જેવું કરું, જે આવડતું એને વાંચ કરું. પણ એટલું તો રિવિઝન થઈ ગયું હતું મારે. હવે જે તકલીફ પડી હતી એ 2 મહિનામાં પૂરું કરી દઈશ. અને પછી જયારે હું એક્ઝામમાં ગયો હતો ને ત્યારે મેં ઘરેથી કહી ગયો હતો કે આ વખતે હું પાસ નહીં થયું તો ગેટમાં કોઈ પાસ નહીં થાય. અમારો વિશ્વાસ બોલતો હતો. અને ત્યારે હું 99.80% સાથે આખા ઇન્ડિયામાં મેં 1 થી 100 માં રેન્ક લાવ્યો. આપણે જે જોઈતી હતી આઈઆઈટી વાઈઆઈટી બધું મળવાનું ચાલુ. ખબર પડી. પણ મારો વિશ્વાસ હતો એ દિવસે. એ દિવસનો વિશ્વાસ જ એટલો બધો અંદરથી હતો ને કે આજે તો આપણે પાસ જ છીએ. હવે ક્રિકેટરો બી હોય ને એવા જ હોય. એ જયારે મેદાનમાં ઉતરે ને એ દિવસે એમનો વાઇબ્રેશન જ એવું બોલતા હોય, આજે જે બોલ આવશે ને આમ મારી 6 જ જશે. કારણ કે એ દિવસે હાથમાં તમે ક્રિકેટ રમતા હશો, તમે સ્પોર્ટ્સ રમતા હશો, તમને એવું ફિલિંગ નથી આવતું આજે હું જે કરીશ ને આ થશે જ? આવે છે કે નથી આવતી? એસો નો કેટલા ના આવે? હું આ કરું ને આમ ઘુમાવો તો થાય જ. હા યસ, આ લોકોને અમારી વાત એકદમ ફીલ થતી હશે કે યસ સર સાચી વાત છે. જે દિવસે આપણે આમ વિચારીને કરતા હોય ને તો થાય જ છે. તો આ વસ્તુ છે, આ એક્ઝામ આ વસ્તુ છે ભાઈ, કે તમે એટલી મહેનત કરશો, એટલી વ્યવસ્થિત તૈયારી હશે ને તમારી, એટલે જે ટીક મારશો ને એ સાચું પડશે. મારો કોન્ફિડન્સ એવો હશે ને, મેં તો એવું કર્યું છે સાહેબ કે જે વિષય ના આવડતો હોય ને
જે વિષય આવડતો હોય ને ફ્લોમાં એને ફટાફટ ટીક મારો ને પછી એવો કોન્ફિડન્સ આવી ગયો ને જે વિષય ના આવડતો હોય ને એને 5 પ્રશ્નો ટીક કરું ને 4 સાચા પડી કેમ પેલું ફોર્મમાં હોય પાર્ટી ફોર્મમાં હોય અંદરથી વાઇબ્રેશન કેવા ચાલતા પોઝિટિવ એકદમ પોઝિટિવ અને ફટાક ખ્યાલ આવે આ છે ને ફોર્મ છે અને એ ફોર્મ તમારી આ મહેનતથી આવશે તમારી આ રીતે વ્યવસ્થિત એકદમ કોન્સન્ટ્રેટેડ અને કોન્સોલિડેટેડ તૈયારીથી આવશે એમને નહીં આવશે એટલે ખાસ તમે મારું કહેવાનું એવું છે સબ્જેક્ટને અલગ અલગ સોર્સમાંથી રીડ કરો અને પછી એમાંથી જે સોર્સ તમને ફાવે ને એને ફોલો કરો પણ એ સોર્સ છે ને એ કેવો હોવો જોઈએ સાચો સોર્સ હોવો જોઈએ કેવો હોવો જોઈએ સાચો પછી કેવું થાય ઘણી વાર તમે ખોટી બુકો પકડી હોય લાગતી હોય સારી કોઈકે સજેસ્ટ કરી હોય લઈ લીધી હોય અને એમાં ભૂલો હોય ને તો તમને જ્યારે પણ એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન ખોટો કરીને આવશો ત્યારે બીપીએસસી તમને પૂછશે તો તારે આ ક્વેશ્ચનનો આન્સર ચેલેન્જ કરવો છે આ ક્વેશ્ચનનો આન્સર ચલો અમે લોકો એક આન્સર શીટ બહાર પાડી છે કે પહેલામાં સી આવે બીજામાં ડી આવે ત્રીજામાં એ આવે તમારે એવું કેવું છે પહેલામાં સાહેબ સી નહીં પહેલામાં એ આવે તો તમે ચેલેન્જ કરો તો તમારે ચેલેન્જ કરવાનું પણ ચેલેન્જ માટે તમારે પ્રૂફ આપવું પડે કે સાહેબ આનો આન્સર આ બુકના લીધે થઈને એ આવે સી ના તો એ બુક કઈ ચલાવશે એ લોકો વેલિડ ગવર્મેન્ટની કઈ બુક ચલાવશે અને આપણે તો શું વાંચ્યું છે પ્રાઇવેટ વાળાને કોકે કીધું એટલું બી પાડી નહીં આપણે યુનિવર્સિટીમાં ચાલતી બુકો વાંચવાની આપણે સારા સોર્સ વાંચો અને સારી વસ્તુ હોય ને એ થોડી અઘરી હોય દવા કેવી હોય ગળી હોય હા દવા કડવી હોય તો હંમેશા સારા સોર્સ હોય ને અઘરા હોય પણ એને તમે એડપ્ટ કરો આપણા ગુજરાતીઓનો છે મને આ પ્રશ્ન પ્રોબ્લેમ હંમેશા કે they are afraid of their ability to learn English. આપણે ગુજરાતીઓને છે ને ઇંગ્લિશમાં તો એટલા ડખા પડે પડે but once you start to mentally prepare yourself in more English matches then you are very comfortable. તમે comfortable ધીમે ધીમે થઈ જવાનું. After 6 months you can write English in any subject, not in only your favorable area but in any kind of subject you can write it. બરાબર હું જયારે યુપીએસસી ઇન્ટરવ્યુ બેઠો ને એટલે મારે નક્કી કરવાનું છે હિન્દીમાં આપવા છે કે ઇંગ્લિશમાં મેં હિન્દી ટીક મારું તો ઇંગ્લિશ ટીક મારું હું જેમાં પૂછે છે હું જવાબ આપી શકીશ બસ મેં આખી એક્ઝામ લખી હતી ગુજરાતીમાં મેં આખી યુપીએસસીની એક્ઝામ લખી હતી ગુજરાતીમાં અને ટીક મારું ઇન્ટરવ્યુ હિન્દી ઇંગ્લિશ તું જે કહીશે બોલીશ એટલું બોલતા ને આવડે એના આપણને તૂટું ફૂટું બોલીશ તો અધિકારીને તો ખબર પડી જવાની છે એની વાત આ જ છે સાચી વાત છે ખોટી વાત છે મારી હું ગમે તેવું ઇંગ્લિશ બોલું પણ તમને ખ્યાલ આવી જતો એક કહેવાનો પર્પઝ આ છે બસ સમજી જાય બહુ છે એ તમારો કોન્ફિડન્સ ક્રિએટ કરજો તમે હું કોઈ પણ ભાષા સાથે કમ્ફર્ટેબલ બની શકીશ પહેલા જ દિવસ પણ એટલું તમે કદી વાંધો નહીં બરાબર એ બુકનું પસંદગીને તમે ખાસ કરી હંમેશા શું જોડે રાખવાનું સિલેબસ આ સિલેબસ છે ને એ સિલેબસના બધા પોઈન્ટ્સ શબ્દો પકડવાના હું તમને સમજાવું કેવી રીતે શબ્દો પકડવાના શબ્દો હું બોલ્યો કેવી રીતે હું તમને કહું છું એને લખ્યું છે 1857 નો વિપ્લવ શું લખ્યું છે 1857 નો વિપ્લવ અને રાણીનો ઢંઢેરો આવું તમારા સિલેબસની અંદર હિસ્ટ્રીમાં આ ટોપિક છે જોજો બીજો એક ટોપિક છે કે ભાઈ ભારત ઉપર વિદેશી લોકોના આક્રમણો અને તેની અસરો બરાબર હવે ટોપિક હવે એને લખ્યું છે ભારત ઉપર વિદેશી આક્રમણો અને તેની અસરો તમે હંમેશા આને કેવી દૃષ્ટિકોણથી જોજો ભારત ઉપર વિદેશી આક્રમણો અને અસરો શબ્દ તમને દેખાશે નહીં તમને હંમેશા શું દેખાશે વિદેશી આક્રમણો કયા કયા રાજાઓએ આક્રમણ કર્યા હતા કેમ કર્યા હતા કયા કારણથી કર્યા હતા પણ ના બેટા એ પૂછશે તમે શું એની અસર બરાબર પણ એ આપણા સિલેબસની અંદર જ્યારે બી તમે એક ટોપિક વાંચો ને આજે મારા શબ્દો યાદ રાખજો તમે ફાઇનલી સિલેક્ટ થઈ જાઓ તો બી તમે જોજો કે અમુક ટોપિકના અમુક વર્ડ્સો તમને છેલ્લે સુધી અંદર નહીં થયા હોય ખાલી ઉપર ઉપરથી વાંચી દીધું છે આ એટલે આ વિદેશી આક્રમણ બસ તમે કોઈને કહેશો ને તો બી તમે આ જ બોલશો શું બોલશો વિદેશી આક્રમણ ખરેખર શું હતું અસરો પૂછવાના તમે શાના ઉપર ભાર આપી દીધો આક્રમણ તો સિલેબસને એના લિટરરી સ્પિરિટમાં સમજવું પડે ત્યારે તમે સમજાય કે મારે આ પર્સ્પેક્ટિવથી જ આ પોઈન્ટને જોવાનું છે ખાસ અને પૂછશે એ જ પર્સ્પેક્ટિવથી
તમારે જોવું હોય જોઈ લેજો, જૂના પેપર્સ બધા જોઈ લેજો, તમને અમારા શબ્દો કમ્પ્લીટ જોવા મળશે. 100% વાત છે. આ રીતે જ વાંચવું પડશે. એટલે સિલેબસ છે ને વ્યવસ્થિત વાંચવાનો. સિલેબસની અંદર ઘણા પોઈન્ટ્સ કેવા છે ખબર છે? ગુજરાતીમાં સારા આપેલા છે, કેટલાક ઇંગ્લિશમાં સારા આપેલા છે, પણ બંનેની પ્રિન્ટ કરી દેવાની પહેલા દિવસ. બંને પ્રિન્ટ 5 રૂપિયામાં કરકસર નહીં કરવાની યાર. ઇંગ્લિશ વાળો નહીં વાંચવો મારે, ગુજરાતી વાળો વાંચવો છે નહીં. આખો સિલેબસ પ્રિલિમ્સ મેઇન્સ બધો બંને ભાષામાં એ ઓલવેઝ જોડે વ્યવસ્થિત. કેટલાક તો સિલેબસના ચિંતા ઉડી ગયા હોય છે. એવું નહીં રાખવાનું, વ્યવસ્થિત સાચવીને રાખવાનું, રેગ્યુલરલી વાંચતા રહેવાનું. તો તમારો સિલેબસ ની અંદર દરેકે દરેક વસ્તુને આ રીતે ક્લિયર કરતા છે. ટોપિક કયા સોર્સમાંથી વાંચવાનો, 2 સોર્સ, એ સોર્સ નક્કી છે, શું પૂછાય છે એમાંથી, હા આવું પૂછાય છે, મારે શું કરવાનું છે, બરાબર. એક જ મિનિટ. તમારા સિલેબસને વ્યવસ્થિત રીડ કરો. તમે સિલેબસનો જે ટોપિક છે એને ક્યાંથી રીડ કરવાનો એ ફિક્સ કરી લો પહેલાથી. બધા ટોપિકની અંદર તમારા સોર્સ નક્કી કરો અને પછી એમાંથી તમે રીડ કરતા જાઓ અને એમાંથી પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન જોતા જાઓ. હવે તમને કેવું થશે ખબર છે કે સર તમે સમજાવો નહીં સમજી જાય, પણ પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન જોવાનું નહીં. પણ જે સમજાય નહીં ને એ અહીંયા લઈ આવવાનું, અહીંયા લઈ આવવાનું, સરને બતાવવાનું, ક્લાસમાં રિજોઇન કરવા, કોઈક મિત્રને પૂછવાનું કે ભાઈ આ મને કહે મને આ સમજાવી દો. તમે જો એને જવા દેશો ને એટલે એની ઇમ્પેક્ટ શું થશે, તમને આગળ એ ટોપિક ક્લિયર નહીં થાય. અને એ ટોપિક ક્લિયર નહીં થાય ને એટલે તમને સતત અંદર સ્ટ્રેસ ક્રિએટ થશે. અને તમને એવું જ કહેશે કે યાર આ તારું તૈયાર નથી, આ તારું તૈયાર નથી, આ વીક છે, આ પેલું આવું છે. અને એટલે તમે આગળની જે તૈયારી કરશો ને વીક જ પડતી જશે. વીક 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 એટલે સ્ટ્રોંગ બનાવતા જવાનું. અને અહીંયા ભૂલવાનું નહીં. ભૂલવાનું નહીં ને તો રવિવારે એટલીસ્ટ સોમથી શનિ જે વાંચીને એને રવિવારે રિવાઇઝ કરવાનું. અને રવિવારે સાંજનો સમય ફ્રી રાખવાનો. અને રિવાઇઝ કરવા માટે શું કરવું પડે હું તમને મસ્ત વસ્તુ બતાવું. તમે અહીંયા જે કંઈ બી તમે અહીંયા જે બુક છે એ બુકની અંદર જે કંઈ બી રીડ કર્યું છે એને જો તમારે ફાસ્ટ રિવાઇઝ કરવું છે ને તો આનો સાર અહીંયા ગુજરાતીમાં આપણે આપણી માતૃભાષામાં લખી દો. બસ આ જોઈ લો, આ જોઈ લો, ક્લિયર. ફાસ્ટ રિવિઝન એ તો એવું જ હોય ને, કારણ કે આખા વસ્તુનો સાર હું સમજ્યો છું આટલું જ છે. બસ હવે તું મને ગમે તે મને યાદ રહી જશે. તો કન્વર્ટ યોર પેરેગ્રાફ into statement and words. This is the magic of fast revision. Convert your paragraph into the statement or words. એટલું ફાસ્ટ કરશો એટલે પછી તમને તમારી બુકો. બીજી વસ્તુ ખાસ જે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપરમાં પૂછાયું છે પણ તમારે આ સોર્સમાં નથી, આ સોર્સમાં એ આપેલું જ નથી, તો શું કરવાનું? આ સોર્સમાં એ વસ્તુને અહીંયા લખી લેવાની, પણ આ સોર્સ હવે બદલવાનો નહીં. નક્કી કરી દીધું ને એક જ સોર્સ, હવે એ સોર્સને તમારે બદલવાનો નહીં. અને સોર્સને તમે બદલ કરશો ને એટલે ક્યારેય પણ તમે એની જોડે કમ્ફર્ટેબલ નહીં થઈ શકો. બરાબર? તો તમારે એ સોર્સને બદલ નહીં કરવાનું. તમારો આ સોર્સ પકડી રાખવાનો અને 10 વખત વાંચવાનું છે. હવે શું કરવાનું છે? સોર્સ પાક્કો પકડાઈ ગયો છે એને 10 વખત વાંચવાનું છે. અને જેટલું તમને બી ખબર છે, તમને ઘણી વસ્તુઓ પૂછવામાં આવે ને ત્યારે તમે બધા હાથે યાદ હોય છે. સાચી વાત છે કે નહીં? આપણે પેજ સાથે યાદ હોય છે કે નહીં? આ જગ્યાએ આ વસ્તુ લખેલી છે
અને તમે જયારે લખતા હોય ને ત્યારે તમને શરૂઆતના એક વર્ષ યાદ આવે ને પૂરું કરે ભૂખા, અને એ ગાડી ઉપડે જ તમારી, અને એમ આખે આખું છપાય, અને એમાં એક લાઈન રહી ગયો ને તો એ અંદરથી ભાવ આવે, એ પેલી લાઈન તો રહી ગઈ, જવા દે નહીં ચાલશે. એ અંદર બધી ખબર પડે તમને, કારણ કે તમારો જે અનકોન્શિયસ માઇન્ડ છે ને બધાને પકડી રાખે, આખી વસ્તુ એની અંદર ઉતારી દીધી છે. આ બીજું બધું જબરદસ્ત તાકાત છે. 1 મિનિટમાં આપણું માઇન્ડ 1 મિનિટમાં આપણું માઇન્ડ 1 સેકન્ડમાં આપણું માઇન્ડ કેટલા વિચારો કરી શકે? 1 સેકન્ડમાં આપણું માઇન્ડ કેટલા વિચારો કરી શકે? 1 સેકન્ડમાં હું હલકારો મારું છું એટલા કેટલા વિચારો કરી શકે? વોટ યુ થિંક? કેટલા કરી શકતું હશે એપ્રોક્સિમેટ? 10, 20, 50, 100, 200, 500, 600, 800, 1000, 1 લાખ? કેટલા? નહીં, જનરલી દરેકના માઇન્ડ જોડે એટલો પાવર છે, ન્યુરોન્સ જોડે એટલો પાવર છે. ઇટ કેન ડુ ઇટ. વિવેકાનંદે આઇન્સ્ટાઈન એના ઉપર કામ કર્યું અને એને પોટેન્શિયલ સાબિત કરી બતાવ્યું. આઇન્સ્ટાઈન તો પોતે લખ્યું છે ને કે વિવેકાનંદના વિચારો એને જે થોટ્સ છે ક્રિએટ કરવાની તાકાત એ મારી પણ નથી. ક્વોન્ટમ થિયરી જયારે સમજાવે છે વિવેકાનંદ, કેટલા વચ્ચે 4 વિચારો કરી છે. આપણે કલ્પના નથી, ખરેખર મારું માઇન્ડ એટલું તાકાત છે, 60,000 વિચારો કરે વિધિન 1 સેકન્ડ. ઇટ કેન પ્રૂવડ. તો આપણી જોડે બહુ તાકાત છે. ખાલી મેં તમને કીધું ને એ તાકાતને વાળવાની છે અને સતત ફાઇટ કરવાનું છે, શીખવાનું છે, સતત પોતાને મોટિવેટ કરવાનું છે. આ જ છે. તમે છે ને સોર્સ બદલતા નહીં, આટલું મારું ધ્યાન રાખજો, બરાબર? સોર્સને બદલા કરતા આને 10 વખત વાંચવાનું છે. અને મેં તમને સમજાવ્યું, જે પેલા MCQમાં કે એમાં જે પૂછ્યું છે ને એ ના આવડે ને અહીંયા લાવી દો, પછી આ સોર્સ પકડી રાખો, પેન્સિલથી અહીંયા નથી દેવાનું, અહીંયા પત્તા મૂકી દેવાના, ચીપકાઈ દેવાના, એ પત્તા ઉપર અહીંયા સ્ટીક કરી દેવાનું, અને પછી આમ ફ્લિપ પેલા નથી આવતા બધા, આ તો કશું સ્ટીકી નોટ બોટી નહીં લેવાનું. આપણે શું કરવાનું? કોરા પત્તા રાખવાના, એ પત્તું કોઈ વચ્ચે મૂકી દેવાનું, બસ. પડવું ના જોઈએ, નોટ કોઈ નાખવાની નહીં, કારણ કે કોઈક લઈ જાય ને અડધા તો પત્તા બધા રમણ ભમણ કરીને આવે, એવું નહીં કરવાનું. આપણે આપણી નોટ સાચવવાની અને આ રીતે બની દેવાની. હવે પૂરું થઈ ગયા, આને તમે ગોખી જ રાખો, તમે આને વાંચ કરશો, મજા આવશે તમને, બરાબર? અને હા, જે નોટ જાતે બનાવો ને એની આટલું ધ્યાન રાખવાનું, 2 બાજુના પત્તા હોય ને, આ પત્તું ઓલવેઝ બ્લેન્ક રાખવાનું, ઓલવેઝ બ્લેન્ક. આ બાજુ લખવાનું. અને ક્યારે નોટ બનાવવાનું? એટલીસ્ટ એ ટોપિક 3 to 4 ટાઈમ વંચાઈ જાય અને એના 2 થી 3 વખત સેમ MCQ 2 થી 3 વખત જોવાઈ જાય પછી જ નોટ બનાવાય. ત્યારે જ તમારી સમજણ વિકસે. ભલે તમને એવું લાગતું મને આવડી ગયું, ના, તને નથી આવડ્યું હજી તું જેમ મને એમ કહો, તમે જે વસ્તુ પહેલા વર્ષમાં વાંચી હતી એ જ વસ્તુ ચોથા વર્ષમાં વાંચી, ત્યારે તમને એમાં કઈ ફરક લાગે કે ના લાગે? તમે પહેલા વર્ષની બુક ચોથા વર્ષમાં વાંચો તો તમારો એને જોવાનો નજરિયો બદલાઈ જાય કે ના બદલાઈ જાય? બદલાઈ જ જાય બેટા. તું એને અલગ દ્રષ્ટિકોણથી વિચારી શકે છે, તું હવે એને મલ્ટિપલ એંગલથી જોઈન કરી શકે છે. પહેલા વર્ષને તો કરી શકે, નાનો હતો તારી સમજણ નાની. આમાં એવું જ થવાનું છે, તમે જેમ જેમ સમય આપતા જશો ને તમારી સમજણ વિકાસ. અને એટલે મેં તમને કીધું, પહેલા જ જણા નોટ બનાવી દે ને, એટલે તું શું કરીશ? બુકમાં આપ્યા હતું એ બધું છાપી મારી, આમાં હું નોટ બનાવી, એના કરતા ના બનાવીએ તો સારી હતી. બુકમાં ટીક જ મારી દેવું તું ને તારે. એવી નોટોનું કોઈ કામ નથી. સમજણવાળી નોટ જોઈએ, અને સમજણવાળી નોટ પછી બને. એટલે મેં તમને કીધું 3 to 4 ટાઈમ્સ રીડ કરો વસ્તુને, અલગ અલગ સોર્સમાંથી રીડ કરો, પછી નક્કી કરો કે હા પૂછાય છે, ઓકે, એ જ વસ્તુ અહીંયા લખો, બધી વસ્તુ ના છાપી મારો. અને આ બધું તો કોરું જ રાખો. હજી મેં મોટો થઈશ એમ તો વિકાસ થવાનો જ છે મારો, તો એ વખતે મારે આ ટોપિકને સુધારવો છે, તો ક્યાં લખવાનું? સમજાય મારી વાત આખી? બરાબર ને? આ રીતે તમારે લખવું પડશે. આ રીતે તમે કરશો ને ત્યારે તમને મજા આવશે, તમને ઈઝી લાગશે વસ્તુ, તમારે જે ડાઉટ છે બધી વસ્તુ સોલ્વ થતી જશે, અને તમે એક્ઝામને ઓછા સમયમાં ક્રેક કરી શકો. અને આખી વસ્તુને 2 દ્રષ્ટિકોણથી વિચારવાનો. સિલેબસ હોય ને એને 8 દ્રષ્ટિકોણથી વિચારવાનો. સિલેબસ ત્યાં સિલેબસમાંથી કઈ વસ્તુ પ્રિલિમમાં પૂછાશે અને કઈ વસ્તુ મેઇન્સમાં પૂછાશે, બસ આ બંનેને જોતા જવાનું. કઈ વસ્તુ પ્રિલિમમાં પૂછવાની છે, કઈ વસ્તુ મેઇન્સમાં પૂછી જવાની.
કે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર છે ને તમારે બંનેના જોતા રહેવા પડશે. જે ટોપિક તમે વાંચો ને એ ટોપિકના બંને વર્ષના પેપર જોવાનું, પ્રિલિમ્સ મેઇન્સ બંને. ત્યાં તમને લાઈક થઈ જશે ઓકે આ ટોપિક કદી મેઇન્સમાં તો પૂછાય નથી, એ એંગલથી વાંચવાનો, કદી એ એંગલથી નહીં વાંચવાનું, એને ખાલી કયા એંગલથી વિચારવાનું. બીજી એક હેબિટ કહી દો તમે, પ્રિલિમ્સની તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમારે છે ને પોતાની જાતને એવી નહીં કરવાની સર મને ઓપ્શન આપો ને તો હું કહું. ના, તમને કોઈ ક્વેશ્ચન પૂછે ને ત્યાં તમને તરત જ લાઈટ થઈ જવી જોઈએ, લગભગ આનો આન્સર આ છે, આનો આન્સર મગજમાં ક્લિક થઈ જ જવો જોઈએ, બસ કે આ આન્સર આવે. જો તમે પહેલા પોતાની જાતને એવી મજબૂત કરી, એવી ખોટું શીખવાડ્યું કે તારે શું જોઈએ તો તને આવડે, ઓપ્શન, એ ઓલવેઝ તમારી જોડે ડિમાન્ડ કરશે મને ઓપ્શન આપો. એનો મતલબ એ આળસ કરવાનું ચાલુ કર્યું છે, એને પોતાની મેમરીને શાર્પ કરવાનું ચાલુ નથી કરી, એની તાકાત છે ને વીક કરે તો ઓપ્શન તો આવવાના જ છે ને. એ તમને શું નબળું બનાવે છે, ઓપ્શન તો આવવાના જ છે ને બેટા. ઓપ્શન વગર તું આન્સર બોલ ને યાર, તો શું થઈ રહ્યું છે, તને આખું પિક્ચર ક્લિયર છે, તું ફટાકડીને કહે છે આનો મતલબ વાત થાય ના જવાબ હશે. પહેલેથી આવી ટેવો ન પાડતા, છેલ્લે જઈને તમારી જો દગો કરશે. તમને ક્યાં દગો કરશે, તમારી સામે શું જોઈએ છે તમને તો જ યાદ આવે છે ઓપ્શન્સ. મેઇન્સમાં કોઈ ઓપ્શન નથી, યુનિવર્સિટીની જેમ લખવાનું છે એ દિવસ શું કરીશ, એના કરતા પહેલેથી જે ટેવ ના પડ્યું હતું તમે ખાલી શું કરશો, પહેલા દિવસથી ખાલી કોને ટાર્ગેટ કરશો અને પછી ક્યાં ફસાશો. એના કરતા આની સમજણ હોવી જ જોઈએ કે હા આ રીતે વાંચવાની કરતા મારે આ એંગલથી વાંચ્યું હોત તો મને બંને જગ્યાએ કામમાં આવે. એટલે પહેલા દિવસથી પોતાની જાતને શીખવાડો કે આવી બધી ભૂલો નથી કરવાની. આવું તમને કોઈ જ નહીં કે, તમને કહી દઉં મેં આજ સુધીના જેટલા બી લેક્ચરોનું ભણ્યા હશો ને, સમજ્યા હશો ને, એમાં તમે આ બધી વસ્તુનું કોઈ જ નહીં કે. તમારે જોજો કોઈ કીધું છે તમને આવું, યસ ઓર નો, એનીવન? કોઈ પણ લેક્ચર આખા ગુજરાતમાંથી તમે લઈ આવો, કોઈ તમને આ વસ્તુ નહીં બતાવે. કારણ કે એ લોકોએ પરીક્ષાને એ રીતે કદી જીવ્યા જ નથી. એ લોકો લેક્ચરર્સ બની ગયા છે પણ એ જીવ્યા નથી. હું બહુ જીવ્યો છું એને, મેં એને દિલથી પ્રેમ કર્યો છે. મારી વાઈફને નહીં કર્યો ને એટલે યુપીએસસી ને પ્રેમ કર્યો છે. હા, એની મને હજી પેઇન થાય ઘણી વાર. ચાલો હું ક્યારે એને પાસ ના કરી શકું, ક્યાંક તો બોલી જ જાય એનો કવિ, અને એનો પ્રેમ છે, લગાવ છે. રાઈટ, આજે મારી સામે જીપીએસસી વાળા છોકરા બેસે ને મને એટલો આનંદ ના થાય. મને યુપીએસસી વાળા ભણાવતો હોય ને તો મને નોલેજ મને બહાર કાઢવાનો, મને દૃષ્ટિથી વિચારવાનો, એની જોડે શેર કરવાનો આનંદ મારો અલગ છે. કારણ કે લોહી એ જીવ્યું છે, એનો ઉત્સાહ અલગ. તો તમને એટલે જ કહું છું કે તમે આખી વસ્તુને એ રીતે જોતા જજો, સમજતા જજો, અને ત્યારે તમે આ વસ્તુઓ ભૂલ ના કરતા કે ખાલી પ્રિલિમના એંગલથી મેઇન્સના એંગલથી બંને વસ્તુને સમજતા જજો. હો તમે ઓનલાઈનમાં કોઈ કે હા મિત્તલબેન, મેં તમારો એક પેજ બ્લેન્ક રાખવા વાળો જવાબ તો આપી દીધો છે, બરાબર? મેં તમને એનો જે જવાબ છે આપી દીધો છે. પેજ બ્લેન્ક કેમ રાખવાનું? વન્સ યુ મેચ્યોર યુ નીડ ટુ એડ ઇટ, યુ હેવ ટુ એડ ઇટ. ત્યારે શું કરશો, બધું ખીચડો કરશો ને પછી ગંદુ કેટલું ગંદુ લાગશે. એના કરતા પેલું બ્લેન્ક રાખ્યું હોત તો કોઈ ચિંતા કરી, એડ ઇઝીલી થઈ શકે, જેટલું એડ કરવું એટલું થઈ શકે. તો એ તમને ત્યાં કામમાં આવશે. તમને છે ને કેટલીક વસ્તુ એવી થશે કે તમને મળશે નહીં. તમે ક્લાસ બી કરી લેશો ને ત્યાં બી તમને એવી ઓળખ લાગશે કે એનો સોર્સ સરખો નથી. તો પછી હું ક્યારેક આવું ને મને કહેજો, તમે બધા જ સબ્જેક્ટના તમને જે સબ્જેક્ટમાં જે સોર્સ જે વસ્તુ ના મળે ક્યાંયથી પણ મને પૂછી જોજો. તમે દરેકના સોર્સ કહી દે આ વસ્તુ અહીંયા હશે, તમે ક્યાંય કોઈને પૂછવાની જરૂર નહીં પડે. તમે મલ્ટીપલ સોર્સ લખી દઈશ, આ વસ્તુ અહીંયાથી આમ છે, અહીંયાથી આમ. તમે જેવું કહેશો નાનાથી મોટા સુધી લઈ જઈશ. તમે ગુજરાતી કહેશો તો ગુજરાતી, તમિલનાડુ કહેશો તમિલનાડુ, તમિલમાં શીખવાડીશ કઈ સોર્સ ક્યાં અમારે છે. તારે જેમાં જોઈએ એમાંથી મને પૂછજે, તને સોર્સ કહી દઈશ આ વસ્તુ તને અહીંયા મળી જશે, બરાબર? અને ઓથેન્ટિક સોર્સ આપીશ ગવર્મેન્ટના, બીજા બધા નહીં. હા, મિત્તલબેન બીજું બી લખ્યું છે કે ભાઈ પ્રીવિયસ યર્સના જે ક્વેશ્ચન છે એના માટે ક્યાંથી વાંચવાના, ક્યાંથી બુક લાવવાની. તો જુઓ, પ્રાઇવેટ પબ્લિકેશનની બી બુકો મળતી હોય છે, તમારે લાવી હોય છે, બરાબર?
એ કદાચ રાજસ્થાની નથી હોય તો મને ખ્યાલ નથી, જોઈશું એ લોકો બી બનાવી હોય તો. અધરવાઇઝ તમને યુવા ઉપનિષદની એક બુક આવે છે પ્રીવિયસ જનરેશન, બીજી આવે છે વર્લ્ડ ઇનબોક્સ વાળાની આવે છે, ત્રીજી બીજા લોકોને બી આપતી હશે. તો તમારી જે લો હોય તમે યુવા વાળાની, વર્લ્ડ ઇનબોક્સ વાળાની, બીજી જે મળતી હોય જોવાની. આપણને એવું લાગે કે સારું એનાલિસિસ સારું કર્યું છે તો ઠીક છે, ના મળે તો હું તમને ગવર્મેન્ટનો સોર્સ બતાવું. સિમ્પલ, ગો ટુ ધ જીપીએસસી સાઇટ. બરાબર, રીફર ધ જીપીએસસી વેબસાઇટ. જીપીએસસી વેબસાઇટની અંદર આપેલું છે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ. શું આપેલું છે? પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન. બસ આઇકન ઉપર ક્લિક કરો, બધા જ પેપરની પીડીએફ મૂકેલી છે, આન્સર સહિત. પૂરી વાત. આપણે શું કાંઈ બધું કરવું છે? અને એ બધી પીડીએફ ડાઉનલોડ કરી દો, 20-25 ડાઉનલોડ કરી દો, આપણે મળી જાય 20, 21, 22, 23 ના પેપર બહુ થઈ ગયા. આપણે એક પહેલા તો નિર્ણય લઈ લેવાનો, મારે કઈ એક્ઝામ આપવી છે, ક્લાસ 1, 2, ક્લાસ 3 શું આપવું છે, તો પછી મારે બધી જગ્યાએ લડી લેવું છે. અને એક ક્લિયર હોવા જોઈએ. તમે બધા એક્ઝામની પેપર પૂછવાની સ્ટાઇલ અલગ અલગ છે ભાઈ. અને એટલે તમે ક્લિયર હશો ને તો હું તમને ક્લાસ 1, 2 ની વાત કરીશ, પછી ક્લાસ 3 ની વાત કરું તો અલગ રીતે હું સમજાવું તમને. એની મેથડ આવી છે. એટલે તમારે નક્કી કરી દેવાનું મારે કઈ એક્ઝામ આપવી છે, એ પ્રમાણે તમારે એના પેપર ડાઉનલોડ કરવાના, એ પ્રમાણે તમારે રીડિંગની મેથડ નાખવાની. બરાબર, બધું પેલું નહીં, વન સ્ટોપ ફોર ઓલ, વન સ્ટોપ સ્ટુડિયો નહીં, તો અલગ અલગ મેથડ યુઝ કરવાની. હવે મેં તો ઘણું બધું બોલ કર્યું યાર, તમે તો કશું બોલ્યું જ નહીં. તમે તો કંઈક પૂછો મને, હું તને કહું કે આવું આની ડાઉટ, આની ક્વેશ્ચન્સ. તમે આટલું બધું બકી દીધું છે એટલે સાહેબ હવે અમને કંઈ થયું નથી. હજી અમે મોટા થઈશું એટલે અમને કદાચ ડાઉટ ક્રિએટ થાય પૂછીશું એવું. ક્લાસ 1, 2 અને ક્લાસ 3 ની અંદર, ક્લાસ 3 ની અંદરના વ્યક્તિને શું કામ કરવાનું હશે, ક્લાસ 2 વાળો છે કે નહીં, હે, ક્લાસ 3 ના વ્યક્તિને શું કામ કરવાનું છે, ક્લાસ 1, 2 વાળો જે કે નહીં કરવાનું છે, એને ઓર્ડર સાંભળવાનો છે, એને નિર્ણય નથી લેવાના, એને શું સાંભળવાનું છે? ઓર્ડર. અને જેટલા બી કામ બધા આ કરી દેજો, આ કરી દેજો, આ કરી દેજો, હું યાદ રાખીને ફટાફટ કરવાનું છે. ઓકે, ક્લાસ 3 ની અંદર જે મેઇન ફરક છે, ક્લાસ 1, 2 માં સમજણ છે. શું છે? સમજણ છે. ચાલે જ બધું વિચારે આપણને નહીં આવે. બહેનોને ઘરોડી જાય, ઉંદર જાય એટલે એને પ્રશ્ન, એની નજર ત્યાં જ જાય, કઈ નહીં આવ્યું છે. હા, એટલે ફર્યા કરે, થોડું અમને આવીને બચવું પડશે, અમને એને જતું રહેશે. તો ચાલે જ કરે. ચાલે પ્રાણીઓ. તો તમારો કહેવાનો પર્પઝ એ છે કે તમને આની અંદર ક્લાસ 3 ની અંદર ખાસ તમારે છે ને યાદ શક્તિ પર ભાર મૂકે છે. મતલબ તમને ફેક્ટ ખબર છે, માહિતી ખબર છે. ધારો કે તમે પૂછે કે આંબેડકર સૌથી પહેલા કઈ વિધાનસભામાંથી ચૂંટાયા હતા, 4 ઓપ્શન છે. આ યાદ કરવાનો વિષય છે. ક્લાસ 1 તો સમજણનો વિષય છે. એના જે ક્વેશ્ચન છે એની અંદર સમજણનો વધારે ભાર છે, યાદ શક્તિનો ઓછો છે. આની અંદર યાદ શક્તિનો વધારે છે, સમજણનો ઓછો છે. બંનેમાં બંને વસ્તુ આવશે, બંનેમાં બંને વસ્તુ છે, પણ પર્સન્ટેજ ચેન્જ છે. પેલામાં 70%, 30% યાદ શક્તિ, પેલામાં 30% સમજણ, 70% યાદ શક્તિ. મોટો બેઝિક ડિફરન્સીસ. જો તમે જેની તૈયારી કરવા માંગતા હોય આ રીતે વિચારજો. શું કરવાનું? પહેલા તો તમને ખબર જ નહીં પડે કરંટ અફેર્સમાં શું વાંચવાનું, શું નહીં વાંચવાનું. અને હું આવીશ લખાવીશ, આટલી વસ્તુ નહીં વાંચવાનું. તમે જે ન્યૂઝપેપર 1 કલાકમાં વાંચતા હશો એ હું તમને લખાઈશ, ત્યાર પછી તમને ખબર પડશે કે નહીં 1 કલાક ના થાય તો 20 મિનિટ જ થાય. ફિલ્ટર કરતા શીખવાડીશ તમને. જનરલી મારું એવું કેવું છે, એક ન્યૂઝપેપર વંચાય અને એમાં એટલું વંચાય ગવર્મેન્ટ શું કરે છે. કોણ શું કરે છે? ગવર્મેન્ટ એવા નિર્ણયો કરે છે કે જનતાને અસર થાય છે, એટલું જ તમારે વાંચવું. ગવર્મેન્ટના એવા નિર્ણયો, ગવર્મેન્ટના એવા કોઈ પણ પ્રવૃત્તિ કે જેનાથી જનતાને અસર થાય છે એ તમે પૂછાશો. સિમ્પલ. છેલ્લે અધિકારી બનીને તમારે શું કરવાનું છે? કોના માટે કામ? ગવર્મેન્ટ. અને ગવર્મેન્ટ કોના માટે કામ? જનતા. This is current affairs.
આખું હાર્ટને સમજો ને તો આટલું જ છે. કરંટ અફેર્સ નથી. બીજું કઈ? સર જલ્દી જઈએ અમે, અમારે વરસાદ પડે છે. કોઈને ભાઈ ઘાટલોડિયા બાજુ આવવાનું હોય તો મારી ગાડી છે, બેસી જજો. બીજું કોઈ ક્વેશ્ચન બી ઓનલાઈન ના વિદ્યાર્થીઓ? બોલો, ડાઉટ હોય તો હું તમને કહેતો. બીજું કોઈ પાછળથી any doubt? પાછળથી બી યાદ આવે એવું ના હોય. અને લઘુમતી તમે હા એ જ નહીં, એટલે કદાચ શરમ માંથી બહાર આવે તો ઠીક છે. યશભાઈએ ક્વેશ્ચન પૂછ્યો છે ઇકોનોમિક્સ ની અંદર તમને ગુજરાતીમાં પ્રિપરેશન કરવી હોય તો કઈ બુક કામમાં આવશે? તો રાજેશ્વરી નવી બુક જે છે એ 2024 ની એ મેં જ બનાવેલી છે, બરાબર છે. અને હું જે કામ કરું દિલથી કામ કરું છું, એ મારો વિષય છે પહેલેથી, અને ખૂબ સારી રીતે એને એ કરેલી છે. તમે ગુજરાતની કોઈ પણ બુક જનરલી લોકો યુવા ઉપનિષદ બુકો વાપરતા હોય છે જનરલી બરાબર. તમે એની અને આપણી બુકને કમ્પેર કરી શકો, તમે પોતે જ નિર્ણય લઈ શકશો કે ધીસ ઇઝ બેટર ધેન ધેટ. મેં ગ્રંથો નથી બનાવતો, હું બુક બનાવું છું, ગ્રંથ નથી બનાવતો. યુવા ઉપનિષદ ગ્રંથ બનાવું છું, અને ગ્રંથો વાંચવાથી પાસ નહીં થવાય, બરાબર. ટાઈમ પાસ થશે, તમે પાસ નહીં થાવ. એટલે એ તમે રાજસ્થાની બુક તમે વાંચશો, તમને ખબર પડશે કે સારી બની છે. બધી જ વસ્તુનું ધ્યાનમાં રાખીને બનાવી છે આખા સિલેબસને, અને વધુમાં હું આવીશ ને તો પછી તમને હું સોર્સ લખાવીશ સિલેબસની સાથે સાથે. તમને દરેક સબ્જેક્ટની અંદર શું વાંચું, કેવી રીતે વાંચું, ક્યાંથી વાંચું, અધરવાઇઝ હું ના લખાવું તો સરને પૂછી લેવાનું, જે સબ્જેક્ટ જે સર ભણાવે કહેશે. એટલે તમારો એ ડાઉટ મેં તમને આમાં કીધું છે, બરાબર. ઇકોનોમિક્સ અને સાથે સાથે યશભાઈ તમે છે ને, ઇકોનોમિક્સ એક એવો વિષય છે કે જેની અંદર સતત બધી વસ્તુઓ થોડી ચેન્જ થતી રહેતી છે ને. તો તમારે એ વસ્તુ જે ચેન્જ થતી રહેતી હોય તો એટલે ન્યૂઝપેપર વાંચવાનું હોય, બરાબર. ન્યૂઝપેપરમાં જે નિર્ણય લેવાય ને એ નિર્ણય આપણને ખબર હોવી જોઈએ. એટલે તમે લોકો થોડા ન્યૂઝપેપર બી ઇકોનોમિક્સ માટે વાંચતા રહ્યો, એટલે તમને અપડેટ માહિતી રહે. તમે એક ન્યૂઝપેપર વાંચવાનું તમારે. મેં અત્યારે તો શોર્ટમાં કહી દીધું છે, ગવર્મેન્ટ શું કામ કરે છે તે વાંચવાનું, બરાબર. ગવર્મેન્ટની સંસ્થાઓ શું કામ કરે છે તે વાંચવાનું. મોદી સાહેબ શું બોલે છે સાંભળવાનું, મિનિસ્ટર શું બોલે છે સાંભળવાનું. ન્યૂઝ પેપર ના વંચાય તો એટલીસ્ટ ગવર્મેન્ટના ન્યૂઝ સાંભળવાના. હવે ગવર્મેન્ટના ન્યૂઝ આમાં આવે સનસેટ ટીવી પર. હા, જો એને ખ્યાલ છે. કેટલાકને ખબર ન હોય હવે ટીવી છે પાછી સનસેટ ટીવી, એમને સ્ટાર પ્લસ ખબર હોય, સનસેટ ટીવી એમને કઈ રડારમાં જ ના હોય કે આવું બધું હોય. સાંભળજો એમાં વિશે ઓલ ઇન્ડિયા રેડિયો છે. તમે જે પેલા કાનમાં દોરા રાખો છો ને, બરાબર. તો તમે એ કાનમાં પૂમડા નાખીને તમે સાંભળજો ઓલ ઇન્ડિયા રેડિયો. એના પોતાના ન્યૂઝ છે, બહુ જ સારા ન્યૂઝ છે, જેને આપણે વિવિધ ભારતી બી કહીએ છીએ. એના બી ન્યૂઝ છે સવારે 7 વાગે. આ બધા ન્યૂઝ તમે સાંભળશો, એટલીસ્ટ 15 મિનિટ ન્યૂઝ આવશે, થરલી ક્લિયર થઈ જશે. ઓકે, ગવર્મેન્ટે આ કામ કર્યું, એમાં ગવર્મેન્ટે જે નિર્ણય કર્યો હોય ને એને હવે તમે ઓનલાઈન જોઈ લો, બરાબર. આમાં ઘણી બધી વસ્તુઓ તમને ન્યૂઝપેપરમાં એક્ઝામ્પલ રૂપે આવશે કે ઓકે આ નિર્ણય કર્યો, આવું થયું. તો એ બધી જ વસ્તુઓ તમને મેન્સની અંદર લખવા કામ આવશે. એ તમે વાંચ્યું છે તો જ કામ આવે. પછી તમે શું કહેશો, સાહેબ મેન્સમાં કરંટ અફેર્સ કેવી રીતે વાંચવાનું? પછી તમે ત્યાં ઉભા જશો, જે આજે ક્વેશ્ચન પૂછે ને છેલ્લા દિવસ પૂછતા હશે. તમારો દ્રષ્ટિકોણ ક્લિયર હોવો જોઈએ કે આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે. મારી સમજણનો પાર્ટ અહીંયા હોવો જોઈએ. મારે અહીંયા એક્ઝામ્પલ લખીને એને સમજાવવું પડશે. આ મિનિંગ મેં લખ્યું, આ વાક્ય એનો અર્થ આ છે, તો અહીંયા શું લખવું પડે ભાઈ? એક્ઝામ્પલ લખવું. એક્ઝામ્પલ મને ક્યાંથી મળશે? ન્યૂઝપેપરમાંથી મળશે. સો યુ હેવ ટુ રીડ ધ ન્યૂઝપેપર રેગ્યુલર.
એટલે મેં તમને સિમ્પલ કીધું એટલીસ્ટ એક ગુજરાતી ન્યૂઝપેપર વાંચવાનું. એમાંથી ગવર્મેન્ટ શું કરે છે, દિવ્ય ભાસ્કર, ગુજરાત સંદેશ, જે ગમે જે સસ્તું પડે લઈ લેવાનું. વિદ્યાર્થી તરીકે તો એવું જ ને કે પૈસા છે આપણી જોડે, જે ગમે પૂર્તિઓ નહીં વાંચવાની. આપણે પૂર્તિઓનો કામ નથી આમાં. આપણે પૂર્તિઓની અંદર રવિવારની પૂર્તિ વાંચવું. એ પૂર્તિ વાંચવું એમાં કોઈ બી નવી વસ્તુ થઈ રહી છે અને બહુ સારા ઓથર એ લખે છે. અને ખાસ જે લખનાર છે ને એ સરકાર પ્રત્યે પોઝિટિવ હોવું જોઈએ. શું વાંચવાનું ન્યૂઝપેપરમાં? લખનાર કોના પ્રત્યે પોઝિટિવ હોવું જોઈએ? સરકાર. કારણ કે મોટા ભાગના લખનાર તમને કેવા મળશે? સરકારના વિરોધી. અને તમારે સમજ જવાનું છે સરકારમાં, તો પછી તમારા વિચારો કેવા બની જશે એને વાંચવા કરશો તો? એના જેવા. અને મેન ઇઝ નોન બાય હિઝ કંપની. શું કહેવાય છે કે નહીં? માણસ એની કંપનીથી ઓળખાય છે. કે ભાઈ આ ત્રણ મિત્રો જોડે જ રહેતા હોય પણ મને ખબર છે કે આ હોશિયાર છે, તો પેલા બંને એવી ડેફિનેટલી કે આને જોઈને મહેનત કરવા વાળા હશે તો જ એનો સંગ થયો છે. તમે આગળ જે વાક્ય કીધા ને બધા ઉર્જા, એનર્જી, આ બધું એને ખેંચી રાખે છે. ભાઈ તમારા જેવો વ્યક્તિ તમને મળી જ જાય, માર્ક કરજો તમારા જીવનમાં. સાચી વાત છે સાહેબ? નહીં, મને મારા જેવો વ્યક્તિ મળી જ જાય છે. અહીંયા બી એવું જ થશે કે આ વ્યક્તિની જોડે તમે રહેશો ને, તમે એ જ રીતે ન્યૂઝપેપરમાં બી એવા વ્યક્તિને જ વાંચવાના કે સરકાર પ્રત્યે પોઝિટિવ. પછી તમે સરકારના વિરોધી બની જશો બાય હાર્ટ. અને પછી તમે નિબંધ લખશો ને એમાં તમારો અંદરનો કવિ બહાર આવશે અને પેલાને ખબર પડી જશે આ તો સરકારનો મહાવિરોધી છે, આને ક્યાં લેવું મારે. એ તમને સિલેક્ટ નહીં કરે, તમે સારા માર્ક્સ નહીં. આ બધું તમને પાછળથી ખબર પડશે. તમે તમને સત્ય હકીકતો બધી અત્યારે કહી દીધી. કરજો બરાબર. બીજું કોઈ છે મગજમાં? તમે તો કઈ બોલો. એટલે બધા પાસ થઈ જવાના છે, એટલે બધી જ ખબર છે કે જ્ઞાની પુરુષ છે આ બધું. કઈ વાત. ઓકે ડન. નેક્સ્ટ ટાઈમ મળીશું. જે લાવો એ લાવો મારા લેક્ચરમાં. તમે બુક લાવો, તમે ના લાવો, તમે કશું જેમને આવો, તમારે ખાલી છે ને કોઈ પણ લેક્ચરની અંદર એક બુક લઈને આવવાની. તમારે દરેક સબ્જેક્ટની અલગ અલગ રાખવી ને તો અલગ અલગ રાખીશ. કે હું આ બુક સર જે ભણાવે છે લેક્ચર્સની અંદર, તો હું એ બુકની અંદર એ સબ્જેક્ટ રાખીશ. તમે બ્લેન્ક બુક લઈને આવો તો પછી હું જે ભણાવતો હોય લખી દો. હું જે સાદી ભાષામાં બોલતો હોય, લખાવતો હોય લખી દો તો સારું. નહીં પીડીએફ શેર કરીશ, જે કહેશો એવું બી હું શેર કરતો હોઉં છું. તો એ કોઈ નહીં. આપણે તો બધું ઓપન સોર્સ છે. બરાબર. એટલે પીડીએફ તમને મળી જશે. અને તમારે હું જે બોલતો હોય ને એવું પીડીએફ નહીં હોય. એટલે એ પછી ક્યાંથી શોધશો? એટલે બધી બુક હોય ને એની અંદર એ વસ્તુ લખી દેવી. સાહેબ સરળ ભાષામાં સમજાય ને મસ્ત હતું, એકદમ ઈઝી લાગ્યું મને. અને એટલે પછી હવે પીડીએફ વાંચશો ને એટલે એકદમ યાદ આવી જશે. હા હા આ લખેલું એટલે ચા ઈઝી પડે. દરેક સબ્જેક્ટ વાઇઝ એવી પોતાની રફ નોટ અહીંયા લાવી. 100 પત્તાની લાવો તો ચાલે. અથવા તો બે 200 પત્તાની છે તેમાં 2 પાર્ટ પાડી દો કે પોલિટી અહીંયા લખીશ, ઇકોનોમિક્સ બરાબર ને. તમે બધું બનાવતા જવાનું. એની અંદર એના સિવાય તમારે નોટ બનાવી છે. એના સિવાય સર જે સોર્સ કે એ સોર્સ વાંચવાનું. એમાંથી તમને લાગે કે મારે હવે એમાંથી નોટ બનાવી છે, સરે અહીં ક્લાસમાં લખાઈ આ બુક છે એમાંથી નોટ બનાવી છે, તો પછી મેં તમને સમજાય કે એક બાજુ બ્લેક નોટ બનાવો. પ્રેક્ટિસ બની જાય. એક્ઝામ આવી જશે. યશભાઈ, યોજના કુરુક્ષેત્ર એ બધામાંથી માહિતી આપેલી હોય છે. હા યસ, એ બધું વસ્તુ બી હું તમને કહેતો જઈશ કે આ યોજના અહીંયાથી અહીંયા વાંચવાનું છે, અહીંયા વાંચવાનું છે. એ બી તમારું યોજના દર મહિને આવતું હોય છે, હું તમને કહેતો જઈશ. શ્રી કૃષ્ણ જે લખ્યું છે ઇકોનોમી માટે કેટલા લેક્ચર્સ એપ્રોક્સિમેટ 25 થી 30 ની વચ્ચે લેક્ચર્સ પૂરા થતા હોય છે. હા, તમને અહીંયાથી આ તમારું જે લોકો એડમિશન લીધા હોય છે ને એ લોકોને આ લોકો ગ્રુપ બનાવતા હોય છે અને એમાં
તમને મળી જશે હો ને બધી પીડીએફ જે હશે. જયભાઈ. ઓકે યશ. શ્રી કૃષ્ણ. ગીતાબેન. ગીતાબેન. ગીતા નીમુબેન સોલંકી. આની ડાઉટ થઈ બીજો કોઈ તમને નહીં ને? ચાલો બીજા દરેક વિદ્યાર્થીઓ કોઈ ડાઉટ હોય તો પૂછો, નહીતર પછી હું ક્લોઝ કરું છું. ઓકે બાય. ગુડ નાઇટ.